નૃણાં પરમમંગલં વક્त्रं મંગલકૃચ્ચપાદચલિतं યસ્યાખિलं મંગલં સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિર એમના ત્રીજા દિવસે આપણે આ બીજા સત્રમાં પ્રવેશ કર્યો. બે દિવસ સુધી પૂજ્ય સ્વામીએ નિષ્કુળાંત કાવ્ય ઉપર બહુ સરસ રીતે એમના જીવનનું નિરૂપણ કર્યું. એમાંય 20 ગ્રંથોમાં સાર સિદ્ધિ, આ સાર સિદ્ધિ ગ્રંથ જેમાં નિષ્કુળાનંદ સ્વામીએ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચારે ચાર ગુણોનો સરસ રીતે આમ વિસ્તાર કર્યો છે. એક એક ગુણને ઉપાસનામાં ફેરવા છે. આ ગ્રંથ આપણા ગુરુવર્ય સ્વામી બાપાને બહુ પ્રિય હતો. સાર સિદ્ધિ બોલાતી હોય તો સ્વામી બહુ આનંદમાં હોય. નિષ્કુળાનંદ સ્વામીનો બીજો ગ્રંથ 64 પદી એક, એ 64 પદી બોલાતી હોય તો એ સ્વામી બહુ આનંદમાં હોય. કારણ કે નિષ્કુળાનંદ સ્વામી એ વૈરાગ્ય મૂર્તિ હતા, પરંતુ આપણે જે ગુણને સાધન તરીકે માનીએ છીએ એ વૈરાગ્ય રૂપ સાધનનો ગુણ નહોતો, પણ એમને તો એ વૈરાગ્યમાં જ ઉપાસના મૂકી દીધી. નહીતર કોઈ વધારે પડતો ધર્મ રાખતું હોય, કોઈ વધારે પડતો વૈરાગ્ય રાખતું હોય, કોઈ અતિશય તપ કરતું હોય તો એને જોઈને આપણે એને સાધન દશાવાળા માનીએ. એ ગુણ સાધનોનો છે ખરો, પરંતુ એમાં ઉપાસના કેવી રીતે ભળે? સાધનમાં ઉપાસના કેવી રીતે ભળે એ યુક્તિ નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં સરસ રીતે વર્ણવી છે. જેમાં ઉપાસના ન હોય એવા ગુણ એ સાધન છે.
આમ ધર્મ પાળતા હોય તો ખરેખરના ધર્મની નિષ્ઠામાં આમ દ્રઢ હોય. એની તમામ ક્રિયા આચાર સુધી એટલી બધી દ્રઢ હોય કે બીજાને એ સાંભળીને બહુ કંટાળો આવે. ધર્મ પાળવો જરૂરી છે, વૈરાગ્ય રાખવો જરૂરી છે. પણ એ ધર્મ ને એ વૈરાગ્ય, એ ભક્તિ ને એ જ્ઞાન, એની અંદર ઉપાસના કેમ ભળે? ઘણા વર્ષો પહેલા જ્યારે હું સત્સંગમાં આવ્યો ત્યારે સ્વામી બાપાની હાજરીમાં ઘણી બધી કથા વાર્તા થઈ. એ કથા વાર્તા પૂર્ણ થાય પછી આપણા સ્વામી પાસે બેસીને ઘણા બધા સત્સંગીઓ કથા વાર્તા કરે. સ્વામી બાપાએ જે વાતનું નિરૂપણ કર્યું હોય એ વાતને પાછી દોહરાવે. એમાં એકવાર સ્વામી પાસે વાત થતી હતી. વલ્લભભાઈ રામજીભાઈ બધા બેઠા હતા કે નિષ્કુળાનંદ સ્વામીએ કેવો સરસ ધર્મ બતાવ્યો. વાત એમ કરતા હતા કે ધર્મ પાળવોય નથી, ધર્મ લોપવોય નથી. શું નહીતર સ્વામીએ વાત કરી સતયુગની અંદર લાખ વર્ષની આવરદા, એ લાખ વર્ષની આવરદા વાળાએ જે ધર્માચરણ કરવાના હોય એના ગ્રંથો પણ જબરજસ્ત મોટા. ત્યાર પછી ત્રેતા યુગની અંદર 10,000 વર્ષની આયુષ, તો એથી 16 થયા ધર્મ પાળવાના. દ્વાપર યુગની અંદર 1000 વર્ષની આવરદા, તો વળી એમાંથી સોલ્ટિંગ કર્યું. આ કળિયુગની અંદર 100 વર્ષની આવરદા. આમ ધીરે ધીરે શાસ્ત્રોની અંદર જેમ જેમ માણસની સમય મર્યાદાઓ ઓછી થતી ગઈ એમ જે સતયુગની અંદર ધર્મો પડાતા હતા એવા જ ધર્મો ઓછા ટાઈમમાં, જે સતયુગની અંદર ધર્મ પાળવાથી પ્રાપ્તિ થતી હતી એ જ પ્રાપ્તિ 10,000 વર્ષની અંદર અને ઓછા શાસ્ત્રોથી કેમ થાય એમ ઋષિ મુનિઓએ ગોતી કાઢ્યું. આમ બધું સોલ્ટિંગ કરતા કરતા આ સતયુગ, આ કળિયુગની અંદર શ્રીજી મહારાજે સવારે સ્વામીએ શિક્ષાપત્રીની વાત કરીને કાલે, શિક્ષાપત્રી હાવ શોર્ટમાં શોર્ટ બનાવી દીધી. ખ્યાલ આવ્યો કે કળિયુગની અંદર આ ઓછી આવરદાવાળા, જેમની પાસે ઓછો ટાઈમ છે, લેસ માત્ર સમય નથી, એ કેટલુંક પાળશે? એ કેટલુંક પાળશે? એના માટે બધું સોર્ટિંગ કરીને શ્રીજી મહારાજે ફક્ત 212 શ્લોકની એક શિક્ષાપત્રી રચી દીધી. આ બધા ધર્મો લખ્યા એટલે આ બધા એમ માને કે આ ધર્મ પાળવાનો, આને આમ પાળવાનું, એ બ્રાહ્મણોએ આમ રહેવાનું, ક્ષત્રિયએ આમ રહેવાનું, વૈશ્યોએ આમ રહેવાનું, શૂદ્રએ આમ રહેવાનું, બ્રહ્મચારી આશ્રમના આ ધર્મ, ગ્રહસ્થાશ્રમના આ ધર્મ, વાનપ્રસ્થાશ્રમના આ ધર્મ, સંન્યાસ આશ્રમના આ ધર્મ, બધા જુદા જુદા ધર્મ પાળ્યા અને લખ્યા. પરંતુ અહીંયા વાત એવી થતી હતી, ધર્મ પાળવોય નથી અને ધર્મ લોપવોય નથી. વચલો રસ્તો શું ગોતી કાઢ્યો? એ વચલો રસ્તો એ નિષ્કુળાનંદ સ્વામીએ બતાવ્યો કે જે રસ્તાની અંદર તમામ ધર્મો આવી જાય, ધર્મ સૂતના વચન એ ધર્મ. કયો ધર્મ? ધર્મ સૂતના વચન આ ધર્મ. એટલે શું? ધર્મ સૂતના વચન એટલે કોણ?
ધર્મદેવના પુત્ર એવા શ્રીજી મહારાજ જે સમયે આ પૃથ્વીમાંથી મનુષ્યને અવતાર મળે છે, મનુષ્ય દેહ મળે છે, ત્યારે ભગવાનને સંત જરૂર પૃથ્વીમાંથી વિચરતા હોય. જ્યારે એ પૃથ્વીમાંથી વિચરતા હોય ત્યારે એની ઓળખાણ થાય અને એમના જે વચન એ જે રીતે વર્તવાનું કે જ્યારે જે આજ્ઞા કરે ત્યારે એમ વર્તવું, એનું નામ ધર્મ. જોયું? આ ધર્મની અંદર ઉપાસના આવી જાય. નહીં તો ધર્મ પાળતા હોય, ત્યાગ રાખતા હોય, પણ ત્યાગનું પ્રધાનપણું મોડું ના પડે. ધર્મ પાળતા હોય તો ધર્મ મોડો ના પડે. લ્યો, સ્વામી ઘણી વાર નથી વાત કરતા, સાધન પ્રધાન થઈ જાય, સાધન પ્રધાન થઈ જાય અને ભગવાન અને ભગવાનના ભક્ત ગૌણ થઈ જાય. એવા સાધન નિષ્કુળાન સ્વામીએ નથી બતાવ્યા. નિષ્કુળાન સ્વામીએ તો ઉપાસના સભર સાધનો બતાવ્યા છે. લ્યો, એક સંત શ્રીજી મહારાજ છતાં ખૂબ સરસ રીતે તપ કરે. હો, ખૂબ તપ કરે. લ્યો, વારંવાર ધારણા પારણા, એકટાણા, ઉપવાસ, આવા એમના તપના નિયમો ચાલુ જ હોય. આ જોઈને એકવાર શ્રીજી મહારાજ એમની માથે પ્રસન્ન થયા. પ્રસન્ન થઈને મહારાજે એકવાર મૂળજી બ્રહ્મચારીને કીધું કે આ સાધુ તપ ખૂબ કરે છે ને, તો એને આપણા થાળની પ્રસાદી આપજો. મહારાજ કહે કે આપણા થાળની એને પ્રસાદી આપજો. એટલે મૂળજી બ્રહ્મચારી મહારાજને જમાડીને જે પ્રસાદી વધી એ એમને દેવા માટે ગયા અને એ સંતને વાત કરી કે મહારાજ આજ તમારી માથે રાજી થયા છે અને એમને થાળની પ્રસાદી તમને મોકલી છે, તમારા ધન્ય ભાગ્ય. એટલે એ સાધુને સાધન પ્રધાન હતું. તે દિવસે જ બરોબર એમને ઉપવાસ હતો. એટલે એમ બોલ્યા કે મારે તો ઉપવાસ કરવો છે, પણ માયા તો જો, માયા કે માયા તો જો, માયા એને મહારાજના થાળમાં પ્રવેશ કર્યો. મહારાજના થાળમાં પ્રવેશ કર્યો માયાએ. મને ધરાળ જમાડવું છે. લ્યો, આ પ્રસાદી રૂપે આવ્યું. નો લીધી પ્રસાદી. મહારાજના થાળમાં માયા દેખાણી. જો એને સાધન પ્રધાન હતું તો, તપ પ્રધાન હતું. શા માટે તપ કરું છું એ એમને ખબર ન રહી. આ હું તપ કરું છું કોને રાજી કરવા માટે કરું છું, આ એમને ખબર ન રહી. લ્યો, અને એ રાજી થયા તો એમણે એમ કીધું, આ મહારાજે પ્રસાદી આપી થાળની, અને એ થાળની પ્રસાદી આપવા માટે બ્રહ્મચારી ગયા તો એ સાધુ આમ બોલ્યા કે માયા તો જો, માયા મહારાજના થાળમાં પ્રવેશ કર્યો. ત્યારે મુક્તાન સ્વામી આ વાત સાંભળીને એમ બોલ્યા કે આ એ જાળવા જેવો છે. હું કીધું કે આ એ જાળવા જેવો છે. એ કે તપ તો જાળવાય કરે છે, ટાઢ, તડકો, ભૂખ, તરસ બધું સહન કરે છે. એ ગમે એટલું સહન કરે એનાથી એને શું ફળ મળે? એમ જો ભગવાનની પ્રસન્નતા માટે સાધન ન થાય તો એ સાધન સાધન જ છે, જાળવા જેવા છે. જો સાધનમાં ઉપાસના ભેળવી દેવી એ કામ આ નિષ્કુળાન સ્વામીનું છે. લ્યો, એ નિષ્કુળાન સ્વામીની એક એક વાત તપાસો, એક એક વાત તપાસો ત્યારે ખ્યાલ આવે, ઓહો નિષ્કુળાન સ્વામી શું છે.
એને કેવા સંતના લક્ષણ લખ્યા છે, એને કેવો ધર્મ, કેવો વૈરાગ્ય, કેવી ભક્તિ, કેવું જ્ઞાન, એનું નિરૂપણ કર્યું છે. ગઈકાલે સ્વામીએ આ સાર સિદ્ધિની અંદર સુખ અંતરે રે સંત સાચા ભોગવે એ પદ પૂર્ણ કર્યું, સરસ રીતે સમજાવ્યું. એમના પછી હજી આ સાચા સંત કેવા હોય, એના દ્વારા શું મળે, એના લક્ષણો શું, એ આગળ નિષ્કુળાનંદ સ્વામી આ સાર સિદ્ધિના 33મા કડવામાં કહે છે. સિદ્ધાંત વાત સંત સાચે જાણી જે, મન કર્મ વચને પૂરી પ્રમાણી જે, સુખરૂપ સમજીને ઉર્માય આણી જે, એવા સંતની કહું એંધાણી જે, એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયા ઝેર, કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખ શું વેર, જગતના સુખ જોઈને જેને અંતરે થયા અડખામણા, રૂડા જાણી નથી રીજતા છે અવલ પણ ઇન્દ્રામણા, થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું, ચિરોડી ચૂનાની ચપટીએ ગયું ભૂખ દુઃખ તે ક્રિયાતણું, જેમ સુખે રાખે કોઈ સિંહને, સોખે રાખે કોઈ સિંહને, પાડતા પૂરણ પાપ છે, ભવ સુખને ભોગવતા મહા મોટો સંતાપ છે, એવું થયું છે અડખામણું, હરિ વિના બીજું હરામ, મુક્તિ આદિ નથી માગતા એવા સંત છે નિષ્કામ, વૈરાગી ચિત્ત વાસિત છે, ભક્તિ ભાવે ભરું ભીતર, ધર્મમાં પણ દ્રઢમતી છે, છે જ્ઞાનનું પણ ઘર, શુભ ગુણ કહીએ જે સંતના, તે હયાવી વૈસા છે ઉરમાં, તેણે કરી જન તન મને સુદાવર તે છે સુરમાં, તેની દ્રષ્ટે તનય અભિમાની, ગીડર નર ગમતા નથી, જોઈ સ્વભાવ એ જીવનો અભાવ રહે છે ઉરથી, તે સુમન મેળવતા મળે નહીં, ભેડું ભળતા પણ ન ભળાય, નિષ્કુલાનંદ તેનો ખા રહે, તોય તેલ ને ન્યાય. નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સંતની રીત બતાવે છે.
જોયું આખું કડવું. એ હવે આખી આ રીત બતાવે છે સંત ને અસંતની. સંત કેવા હોય, અસંત કેવા હોય. કેવા સંતને યોગે તમારા ઉરમાં ભગવાન નિવાસ કરીને રહીએ. કેવા સંતને યોગે, કેવા સંત હોવા જોઈએ. એ જે સાચા સંત હોય એની એંધાણી કે એના લક્ષણો કે છે કે જેના હૃદયની અંદર એ કામ, ક્રોધ, લોભ, વિષય સુખ આ બધું એમને ઝેર જેવું થઈ ગયું છે. એના અંતરમાંથી એને ઓકી નાખ્યું છે. એના અંતઃશત્રુઓ તમામ એમને ટાળી નાખ્યા છે. લ્યો, ભગવાનને મેળવવા છે, આ જીવાત્માની સાચી મુક્તિ જોઈએ છે. મુક્તાન સ્વામી કહે છે કે જેને સંત અસંતની પીછાણ નથી એનું કોટી જન્મે કલ્યાણ નથી. પેલી સાચી રીત તો આજ એમણે બતાવી છે. આજે મુક્તાન સ્વામીએ બતાવી એમ જ નહીં, જે પૂર્વે ઋષિ મુનિઓ થઈ ગયા, શ્રીજી મહારાજના સમકાલીન નંદ સંતો થઈ ગયા, એમણે પણ એ સંત અને અસંતની રીત સરસ રીતે વર્ણવી છે. એ બેને એક કરી દે સંતને અસંતને, એ મહારાજને ન ગમે. એ મહારાજને ન ગમે. એને કેવો લખ્યો વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે પતિવ્રતા સ્ત્રી હોય અને એ એમ કહે કે મારે તો બધાય પુરુષ સરખા. પતિવ્રતા સ્ત્રી હોય ને એમ કે મારે તો બધાય પુરુષ સરખા, તો મહારાજ કે એને તો વેશ્યા સરખી ભૂંડી જાણવી. એમ સત્સંગી થઈને એમ કહે કે મારે તો સંત બધા સરખા, તો એ સત્સંગી કહેવાતો હોય તોય મહારાજ કે એને વિમુખ જાણવું. સંતને ને અસંતને પણ સરખા ન કહેવાય, સંત સંતને પણ સરખા ન કહેવાય. આજે મહારાજે બહુ સૂક્ષ્મ રીતે એ સંત અસંતના ભેદ અને સંત સંતના ભેદ પાડ્યા છે. એમાંય નિષ્કુળાન સ્વામીએ આ સાર સિદ્ધિની અંદર એ સંત અને અસંતની રીતિ હવે આકળવામાં બતાવે છે. સંત અસંતની રીત જુજવી. સંત અસંતની રીત જુજવી જી, બેડા ન ભળે જેમ રાતને રવિજી, એમ કહે છે સહુ અનુભવીજી. વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી, વર્ણવી તેની વાત કહું હરિદાસ દાસ ડોયની. રાગી ત્યાગીની રીત ભેળી પડે નહીં કોઈ કોઈની. સંત અસંતની રીત બતાવે છે કે જુજવી જુજવી. સંતની રીત કેવી હોય, અસંતની રીત કેવી હોય, આ બેયની રીત વર્ણવે છે. જોજો નિષ્કુળાન સ્વામી આમ સરળતાથી સમજાઈ જાય એવા શબ્દોમાં વર્ણવે છે. એક ઈચ્છે સુખ શરીરના, એક ન ઈચ્છે સુખ શરીરનું. એક ઈચ્છે નીરસ અન્નને, એક ઈચ્છે ખાવા ખીરનું. એક ઈચ્છે પુરાણું પટ પહેરવા, એક ઈચ્છે અંબર નવીન. એક ઈચ્છે અંતરે રેવા ઉજડા, એક રહે મલે મનીન. જો આ બેયની રીત બતાવી. એક સુખ શરીરનું ઈચ્છે, સહજ રીતે એક શરીરના સુખનો ત્યાગ કરે.
એકને શરીરને અનુકૂળતા ભરેલી બધી વાતો હોય તો જ મજા આવે, રહેવાનું, ખાવાનું, પીવાનું, હોવાનું. અને એકને શરીરનું સુખ મળે તો મન મૂંઝાય, અને એકને ન મળે તો મન મૂંઝાય. લ્યો, આ બેયના ખાવામાં, રહેવામાં બધી રીતે તફાવત છે. એ તફાવત શું શું, શેમાં શેમાં છે? ખાવામાં, લુગડા પહેરવામાં, આ બધી રીતે ક્યાં ક્યાં કેવી રીતે બેમાં તફાવત છે એ નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. એક ઈચ્છે લેવા સુખ લોકના, એક લોક સુખ તે લેખે નહીં. એક ઈચ્છે માયિક મોટપને, એક માયિક મોટપ દેખે નહીં. એક ઈચ્છે જગ જાણીત થાવા, એક ઈચ્છે થાવા અછતું ઘણું. એક ઈચ્છે માન વધારવા, એક ઈચ્છે નિર્માનીપણું. જો આ બેની રીત બતાવી. એકને લોક સુખની બહુ અપેક્ષા છે, અને એકને લોક સુખની બિલકુલ અપેક્ષા નથી. એકને લોકમાં મોટું થવાની મનમાં બહુ ઈચ્છા છે, અને એકને અજાયણું રહેવાની ઈચ્છા છે. લ્યો, આ વાત આપણે આમ જોઈએ તો ખબર ના પડે કે કેવડી આ વિસ્તારવાળી વાત છે. ગમે એને મોટપ તો ગમે જ, ગમે એને મોટપ તો ગમે જ. લ્યો, ના ગમે મોટપ? એકને અજાણ્યું રહેવું છે, અને એકને છતું થવું છે. આ બેમાં સંતની અને અસંતની રીત બતાવી દીધી. લ્યો, આમ ઈચ્છા ખરેખરની રહેતી હોય, આપણને બે શબ્દોથી કોઈ વખાણે? આપણને કોઈ બે શબ્દોથી વખાણે? મોટા આપણને મોટા સાથે એને રુચિ કેમ વધારે? અને ખરેખર જે સંત હોય એને લેશ માત્ર આ લોકમાં મોટું થવાની લેશ માત્ર ઈચ્છા ન હોય, અને આ લોકના મોટા માણસ પાસે સારું થવાની પણ લેશ માત્ર ઈચ્છા ન હોય. આમ સમજી લેવાનું, આ લોકના મોટા માણસ પાસે જેને સારું થવાની ઈચ્છા છે એના અંતરમાં આ લોક પ્રધાન છે. શું? એના અંતરમાં આ લોક પ્રધાન છે, એટલે જ એને મોટો માણસ ગમે છે. શોભારામ શાસ્ત્રીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે કોઈ મોટા માણસને ચમત્કાર બતાવો તો બહુ સમાસ થાય. મહારાજ કહે કે અમારે મોટા માણસ સાથે બને નહીં. લ્યો, મોટા માણસ સાથે બને જ નહીં. આ સાવ સમજી લેવાનું, જેને મોટાનો સંબંધ છે અને મોટા ગમે છે એના હૃદયમાં આ લોકનું પ્રધાનપણું છે, એની પાસે આધ્યાત્મિક શક્તિની ઉણપ રહેવાની જ. મહારાજ કે અમે મોટાને કદાચ ચમત્કાર બતાવીએ તો મોટો રાજી થઈને અમને શું આપવાનો? કાં તો રાજ્ય આપે, કાં તો ધન સંપત્તિ આપે. અમારે તો કઈ ઈચ્છા નથી. અમારે એને રાજનો ને ધનનો મદ હોય, અને એ રાજી થાય તો આપે શું, એ જ આપવાનો છે. અને અમારે તો ભાઈ ત્યાગનો અને ભક્તિનો અને વૈરાગ્યનો મદ છે, અમને એ ના પોસાય. લ્યો, મોટું થવાનું જેને લેશ માત્ર રૂચતું નથી એને કેમ ગોતવા, એને કેમ ઓળખવા? ન ઓળખી શકાય. સ્વામી બાપાએ દ્રષ્ટાંત આપ્યું હતું કે
કે અક્ષરધામના મુક્તને તમે સાથે રહ્યો ને તોય ના ઓળખાય, બીજા ધામનો મુક્ત છેટેથી ઓળખાઈ જાય. લ્યો, અક્ષરધામનો મુક્ત એમની સાથે રહીએ ને તોય ના ઓળખાય. લ્યો, સ્વામી બાપા ઉત્તરાવસ્થાની અંદર જય સ્વામિનારાયણ ધોરાજીથી પુરાણી મોહન પ્રસાદ સ્વામી પધાર્યા છે. બધા ભક્તો એકવાર તાલીઓથી વધાવીએ. જય સ્વામિનારાયણ. આમ લોકમાં પ્રતિષ્ઠિત થવું ગમે છે અને એકને પોતાની મોટપ છુપાવવાનું ગમે છે. આપણા ગુરુવર્ય સ્વામી બાપા એ ઉત્તરાવસ્થાની અંદર જાજે ભાગે વંથલી રહેતા. 1978 સ્વામી વંથલીમાં રહેતા, 78 થી 85 સુધી. કેટલા વર્ષ થાય? 8 વર્ષ. 78 સાલ ગણો એટલે 8 વર્ષ થાય. એ છેલ્લા 8 વર્ષ સ્વામી ત્યાં વંથલી રહ્યા. રોડ કાંઠાનું ગામ એટલે ખૂબ સત્સંગીઓ ત્યાં આવવા લાગ્યા. દૂર દૂરથી આવે, મોટા માણસો આવે, કારણ કે વાત ખબર પડે કે અહીંયા મોટા પુરુષ રહે છે એટલે સહજ છે કે આવે એમ. એકવાર વંથલી ગુરુકુળનું હજી બાંધકામ ચાલતું હતું ત્યારે સ્વામી વિઝી ઓઇલ મિલમાં, ભાણજીભાઈનું મિલ હતું એમાં રહેતા. એક દિલ્હીના હરિભગત, મૂળ માણાવદરના, એને માથું બહુ દુખે. ઘણા બધા ડોક્ટરોને બતાવ્યું, ઘણી બધી ચિકિત્સાઓ કરાવી. હેડ દિલ્હીથી માંડીને એ ડોક્ટરોને બતાવતા આવતા જતા હતા. ઊંઘ ના આવે, માથું દુખતું બંધ ના થાય. એ ફરતા ફરતા જુનાગઢ આવ્યા. એ જુનાગઢ આવ્યા અને ત્યારે જુનાગઢમાં ડૉક્ટર નાદપરા સાહેબ એનું નિદાન નંબર 1, બહુ અનુભવી ડૉક્ટર, અને એનું નિદાન પણ ફરે નહીં. એ જે ચિકિત્સા કરે એ પાકું. એટલે એનું નામ સાંભળીને પછી એમને ત્યાં એ નિદાન કરવા માટે ગયા. પોતે જેટલા ડૉક્ટરો પાસે ગયા હતા એ બધાની ફાઇલ એની પાસે હતી. ડૉક્ટર નાદપરા સાહેબને કીધું કે માથું દુખે છે ઘણા ટાઈમથી, ઊંઘ નથી આવતી, એટલા ડૉક્ટરોને બતાવ્યું છે, એટલા પ્રકારના રિપોર્ટો કર્યા છે, જોઈ લ્યો તમે આ ફાઇલ અને પછી તમે નિદાન કરો. ફાઇલ જોઈ બધું એને નક્કી કરી લીધું. એને બીજું કાંઈ પૂછ્યું નહીં કે ભાઈ હવે આનો ઈલાજ બીજો કોઈ નથી. કોઈ ઓલિયા પુરુષ હોય, કોઈ મોટા સંત હોય અને એ જો આશીર્વાદ આપે કાં ભગવાન કૃપા કરે તો મેળ ખાય, બાકી તો હું પણ નિદાન કરીશ તો આ જ દવા આપવાનો છું. તો કે આનો કોઈ રસ્તો તમારી દ્રષ્ટિમાં કરું તો કાંઈ પડખે નજીકમાં વંથલી છે, ત્યાં એક જોગી સ્વામી છે પીપલાણાવાળા, ત્યાં જાઓ આશીર્વાદ લ્યો. મેં જોયું નથી, ભેળા હાલો.
પછી એ સત્સંગીને એને ન્યા મોકલા. રાત્રે લગભગ 9:30-10 વાગે સ્વામી વિજય વલમિલમાં રહેતા હતા, ત્યાં એ આવ્યા. સ્વામી તો પોઢી ગયા હતા, સભા પૂરી થઈ ગઈ હતી. દરરોજને માટે સેવાનું કાર્ય ચાલતું હોય, બધા થાકી ગયા હતા. થોડોક ઉનાળાની સિઝન હતી એટલે આમ બારોબાર પટાંગણની અંદર મૂંગણ પાથરી ગોદડું નાખીને બધા સંતો બધા હોતા હતા ને સ્વામી અંદર હોતા હતા. એટલે આ કિશોરભાઈ આવ્યા ત્યાં અને ગાડી ઊભી રહી. ઉતરા એટલે પૂછ્યું કે કયું ગામ, ક્યાંથી આવો છો? વાત કરી તો કે આ ભાઈને માથું બહુ દુખે છે ને, દવાઓ ઘણી બધી કરી પણ કંઈ ફરક પડતો નથી. એટલે નાદબરા સાહેબ અહીં લેવા છે કે આ સ્વામીનો આશીર્વાદ લ્યો. સારું સારું, ભલે આવ્યા. સ્વામી પોઢી ગયા હતા, એ રૂમમાં ગયા, ત્યાં સ્વામી પાસે આશીર્વાદ લેવા માટે લઈ ગયા. સ્વામીને જગાડ્યા. સ્વામીને વાત કરી કે આ દિલ્હીવાળા કિશોરભાઈ આવ્યા છે, મૂળ માણાવદરના છે. સ્વામી એના બાપુજીનું લાલજીભાઈનું નામ દીધું એટલે ઓળખી ગયા કે હા આપણે ઓળખીએ છીએ એને. સારું સારું. સ્વામી કે શું છે? એટલે શાસ્ત્રી સ્વામીએ વાત કરી સ્વામી બાપાને કે સ્વામી એમનું માથું બહુ દુખે છે અને ઊંઘ નથી આવતી. ખાલી એટલી વાત કરી સ્વામી કે લાવો ખાટી છાશ વાટકો ભરી આવો. સમજ્યા? એટલે એ બીજા દિવસની ખાટી છાશની એક કોઠી ભરી હતી. સ્વામી રાતે એ 10-10:30 એ કોઠીમાંથી છાશનો વાટકો ભરીને લેવા સ્વામી પાસે. સ્વામીએ દીધો વાટકો, પી જા, વાહ, આવીને દવા લ્યો. અને એ કિશોરભાઈ પી ગયા છાશ. અને સ્વામી કીધું હુઈ જાઓ. જેને એસીની અંદર ઊંઘ નહોતી આવતી, સારામાં સારી સેટિન ડનલોપના ગાદલા હોય ને એસી ચાલતું હોય, એમાં જેને ઊંઘ નહોતી આવતી એ સંતોની હારે ગોદડા ઉપર બારોબાર હુઈ ગયા. ઊંઘ આવી ગઈ. પેલા ગાડીવાળાને મોકલી દીધો, સવારે આવજે. એ સવારે દીવી ગયો ત્યાં સુધી ઉતાર્યા. કેટલા ટાઈમની ઊંઘ તે દી એને પૂરી થઈ લ્યો. ખાલી નકા ખાટી છાશ પીવો તો શું થાય? માથું ચડે કે ઉતરે? હે, કેટલા પ્રકારની દવાઓ કરી છતાંય આ મેળ ના ખાધો. આવી રીતે આ રોડને કાંઠે સ્વામી આવ્યા ને એટલે મોટા મોટા આવવા માંડ્યા. સમજ્યા? આવું બધું જોઈને સ્વામી એક દી એમ બોલ્યા કે આપણે વહેલા બહાર પડી ગયા હોય ગયા. સ્વામી કે આપણે વહેલા બહાર પડી ગયા. આ અહીંયા વંથળી આવ્યા એટલે બધા બહુ મોટા આવવા માંડ્યા. લ્યો, આ વાત શાને માટે કરી મેં? એકને જગતની અંદર આમ બહાર પડવાની ઈચ્છા અપેક્ષા બહુ હોય, અને જે ખરેખરા સંત હોય એને લેસ માત્ર આ લોકનો માણસ જાણી જાય એવી ઈચ્છા જ નહીં. લ્યો, એને અછતું રહેવાની જ ઈચ્છા, કોઈ ન જાણે એમ એ રીએ. લ્યો, જો અહીંયા નિષ્કુળાનંદ સ્વામી આ બંનેની રીત બતાવે છે. એકને જગતની અંદર પ્રસિદ્ધિ પામવાની ઈચ્છા રહે છે અને એકને છુપાવવાની ઈચ્છા રહે છે. જુઓ હજી આગળ શું કહે છે. એક ઈચ્છે જગ જાણીત થાવા, એક ઈચ્છે થાવા અછતું ઘણું. એક ઈચ્છે માન વધારવા, એક ઈચ્છે નિર્માનીપણું. એક ઈચ્છે પદાર્થ પામવા, એક કરવા ઈચ્છે ત્યાગ. એક ઈચ્છે અલ્પ સુખ ને એકને અલ્પ સુખ છે આગ. શું કીધું? હું પામવા ઈચ્છે એક જગ જાણીતા થવા ઈચ્છે, એક જગથી છુપાવા ઈચ્છે, એક માન વધારવા ઈચ્છે, એક નિર્માનીપણું ઈચ્છે. એમ એક ઈચ્છે પામવા પદાર્થ અને એક ઈચ્છે
ત્યાગ. લ્યો, એ પદાર્થ આવે અને ત્યાગ કરવો, પદાર્થ આવે ને ત્યાગ કરવો હેલો નથી હો. અંદરથી ઈચ્છાઓ રહેતી હોય. નારણદાસની પેઠે એમ લખ્યું શ્રીજી મહારાજે વચનામૃતમાં, ઓલા બધાને કળિયા આપતા હતા ને, તો ઓલો નારાયણદાસ પોતાનું કળિયું હતાડી આવ્યો, હાજુ હતું, પાછું નવું લઈ આવ્યો. જો મહારાજ બધાને દેતા પાછું નવું લઈ આવ્યો. આમ જો પદાર્થ દેખાય ને તરત જ ઈચ્છા થાય. લ્યો, અને પદાર્થ સામેથી આવે અને ના પાડે, સામેથી આવે અને ના પાડે એવું બને? કેમ બને? સ્વામીએ વાત કરી હતી બે દી પહેલા સવારમાં. 1983માં જબરજસ્ત હોનારત થઈ. કા 1983માં એક માળ ડૂબી ગયો વંથળી ગુરુકુલમાં, એટલું બધું પાણી આવ્યું. લ્યો, કેટલું નુકસાન થયું. 83 એટલે કેટલા વર્ષ થયા? 27 વર્ષ થઈ ગયા. 28 વર્ષ. લ્યો, આ 28 વર્ષ પહેલા એ હોનારત થઈ ત્યારે 1200 થેલી સિમેન્ટની ભરી હતી એક રૂમમાં, બધી પથ્થર બની ગઈ. 100-200 ગુણી ખાંડ હતી, પલરીન પાણી થઈ ગઈ. લ્યો, એક રૂમ હાગના લાકડાનો વેરેલો ત્યાર ભર્યો હતો, તણાઈ ગયો. આમ પાર વિનાનું નુકસાન થયું. સમજ્યા? આ હોનારતની અંદર સંસ્થામાં પાર વિનાનું નુકસાન થયું. કેટલી સ્ટેશનરી, માલ, બીજો ત્રીજો, અનાજ ને અનાજ બધું બગડી. આ હોનારત થઈ એટલે દેશમાં બધી ખબર પડી અને બધાએ રાહત માટે, ગરીબોને દેવા માટે હજારો માણસો મરી ગયા, કરોડોનું નુકસાન થયું. એ ઓજત કિનારે આખી એવડી બધી જબરજસ્ત હોનારત સજાણી. પછી બધેથી માલ આવવા માંડ્યો. લ્યો, માલ આવવા માંડ્યો. એમાંય અમદાવાદથી આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને ખ્યાલ આવ્યો કે વંથલી ગુરુકુલે જોગી સ્વામીને ત્યાં બધું તણાઈ ગયું છે. ત્યાંથી 2 ટ્રક ભરીને એને રવાના કર્યા કે ત્યાં જેટલું જોતું હોય એટલું દઈ દેજો, પછી આગળ જાજો. ત્યાં દેવા માટે આવ્યા. સ્વામીને વાત કરી કે આચાર્ય મહારાજે આ બધું મોકલું છે અને અમને કીધું છે કે ત્યાં જેટલું જોતું હોય એટલું બધું ઉતારી દેજો. લ્યો, એટલે સ્વામીને વાત કરી. સ્વામીએ કીધું કે અમારું કાંઈ નથી ગયું, અમારે કશું જોતું નથી, બીજાને દ્યો. જેને જોતું હોય એને દ્યો, બીજાને દ્યો, જાઓ. લ્યો, ઘણાય દેવા આવતા હતા હો, સામેથી ખબર પડી એટલે બધા સામેથી ફટાફટ ને પહોંચાડવાના પ્રયત્ન કરતા હતા. પણ સ્વામીની મુખાકૃતિ ઉપર લેશ માત્ર, ત્યારે લાખોનું નુકસાન હતું, છતાંય સ્વામીની મુખાકૃતિ ઉપર ક્ષોભ લેશ માત્ર નહોતો. અને એ સમયે કાંઈ નહોતું, બધું તણાઈ ગયું હતું અને સામેથી દેવા આવતા હતા તો પણ સ્વીકાર ન કર્યો. અમારું કાંઈ નથી ગયું, બીજા ઘણાય ગરીબો છે ને દ્યો, જાઓ લ્યો. એક પદાર્થ પામવા ઈચ્છે અને એક પદાર્થ મળે તોય ત્યાગ કરે. જો આમ વિચારો ત્યારે ખબર પડે, નહીતર સામેથી દેવા માગવા ન જાય. ચાલો ભાઈ અમારું આ કેટલું બધું તણાઈ ગયું છે, કંઈક સહાય કરો એમ કહેવા ન જાય કે બીજાને પ્રેરણા ન આપે. પણ સામેથી આવે દેવા માટે તો લે ને, કાં એમાં શું વાંધો? તોય નહીં.
આપણે કાંઈ નથી. પ્રારબ્ધનું હોય છે તમે ઠેબુ મારી દો સામી કે તમારા ભાગનું હોય છે, તમારા પ્રારબ્ધનું હોય છે તો તમને જ મળવાનું છે. લ્યો, આ નિસ્પૃહી વર્તમાનની તાકાત એવડી જબરજસ્ત છે. એ વર્તમાન જેને સિદ્ધ કર્યું હોય ને એને અણઈચ્છ્યું બધું મળે, અણઈચ્છ્યું મળે. લ્યો, પણ ત્યાગ કરવો ને અને પદાર્થની ના પાડવી ને એ બહુ કઠણ બાબત છે. વિદેશ જઈ સ્વામી ઘણીવાર વાત કરે છે, વિદેશ જઈને આ તમે સત્સંગીઓ બધા બહુ ત્યાર હો, સમજ્યા? ત્યાર કેવા હોય? સંતો જાય ને એટલે સામેથી સંતોની ભાઈ કાંઈ જોતું હોય તો કહેજો, સમજ્યા? કાંઈ જોતું હોય કાંઈક લખવા ચિઠ્ઠી બુક જો, કાંઈક ચિઠ્ઠી બુક કે કાંઈ પેન કે કાંઈ જોતું હોય ને તો એ રાખો સામી. ખીચામાંથી આમ પેન લખવા માટે દીધી હોય પછી કે રાખો સામી તમારી પાસે, તમારે કાંઈ આવશે. આમ સામેથી પદાર્થ આપીને પાછું અમારું પ્રમાણ કરી લ્યો, આ રાખે કે નથી રાખતા? આવા અમે રાખી લઈએ તો એ પ્રમાણ કરી લઈએ, ના પાડી દઈએ તોય પ્રમાણ કરી લઈએ કે આ કેવા છે. બીજી વાર હું આપણે દેવું ના દેવું? જો એ ત્યારે મોટા પુરુષ સાથે રહ્યા હોય ત્યારે ખ્યાલ આવે કે ગમે તેટલા પદાર્થ સામેથી આપે તોય એનો ત્યાગ કરતા શીખવું. હંમેશાને માટે ત્યાગ શોભા સંતની. સંત છે એ ત્યાગ રાખે એટલી જ એની શોભા છે. એ જેટલા પદાર્થો ગ્રહણ કરે છે એટલી એ સંતની શોભા નથી. એટલી એ સંતની શોભા નથી. લ્યો, જો આ બંનેની રીત જુદી જુદી બતાવે છે. એક ગાડી પાર્કિંગમાં છે, એ ખસેડવાની છે. નંબર છે GJ1BK 8343. એ ગાડી પાર્કિંગમાં ખસેડવાની છે, પાર્કિંગમાં જ છે અને એમાં જ ખસેડવાની છે. GJ1BK 8343. જે હરિભક્ત હોય જલ્દીથી ત્યાં જાય. એક ઈચ્છે વિષય સુખ માણવા, એક ઈચ્છે રેવાય અરણ્યમાં, એક ઈચ્છે વસ્તી માહિવાસ, એક ઈચ્છે વિષય સુખ માણવા, એક ઈચ્છે સુખથી ઉદાસ. એમ ભક્ત અભક્તના ભાવને જુદા જાણજો જરૂર. એકને ન ભળવું ભીડમાં, એકને રેવું હરીશું હજૂર. એમ દાસય દાસ દોયને ભેડું રેવામાં ભારે રોડ છે. નિષ્કુલાનંદ નથી કહેવાતું, પાસે દુઃખ અતોડ છે. બેયની રીત બતાવી દીધી, ભક્ત અને અભક્તની. એમાં બેને ભેળું રહેવાનું થાય ને ત્યારે અભક્ત ને ભક્ત સાથે, અસંત ને સંત સાથે ન ફાવે. એ આત્મનિષ્ઠાવાળો દેહાભિમાની આવેને ભેળા કરો તો કેવી પરિસ્થિતિ સર્જાય. એમ સંતને અસંતને, અભક્તને ભક્તને ભેળા કરો ત્યારે ઓલાને દુઃખ જ સર્જાય. આને સહેજે સહેજે ઇન્દ્રિયોનું દમન હોય અને ઓને સહેજે સહેજે ઇન્દ્રિયોનું પોષણ ગમતું હોય. લ્યો, આ બેયમાં એટલો બધો તફાવત છે. એમાં જેને ઓળખાણ થાય સંતની ભક્તની, એ જેને ઓળખાણ થાય એ જ મહારાજને ઉરમાં રાખી શકે. લ્યો, આ નિષ્કુળાન સ્વામીએ સાર સિદ્ધિની અંદર જો હજી કેવી રીત બતાવે છે. અતોડ રોડ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાત દિન ગાય દેહ સુખની ગાથજી.
તેહ વિના વાત નથી આવી બીજી હાથજી. તે કેમ કરશે પ્રસન્ન નરને નાથજી. નાથ પ્રસન્ન કેમ કરશે જેને સેવા કરવી શરીરની. તેને ભાવે નહીં બીજું ભીતરે મરવાત હોય સુખ શીરની. દેહને અર્થે દાખલો રાત દિવસ કરે છે રહ્યો. જરાય ન કરે જીવ અર્થે તેને ઉપદેશ આપો શરીર સારું સાચવી રાખે સર્વે સુખ તણો તે સમાજ. પણ જે કહે જીવ અર્થે તેનો તરત કરી દેતા જ. અંબર સુંદર જોઈ સારા જાણી રાખે સાચવી. કાલે આવશે કામો મારે એમ ઈચ્છા ઉરમાં નિત્ય નવી. તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે ત્યારે કેમ ત્યાગશે મનવા. એ ત્યાગી નથી વેશ ત્યાગીનો તેની પડે છે પ્રતીત. ગોળ તજી ખાય છે ખોડને તુપ તજી ખાય છે તેલ. કોયલ કણ જીતણું ભૂંડી ગંધે દુઃખનું ભરેલ. એવા સુખ શરીરના લેવા સારું વિસારા નાથ. તેને સંગે વૈરાગ્યવંત કેમ કરી રહી શકે સાથ. જેમ ભ્રમર ગીંગો ભેળા થયા આશયન્યોયન્યનો અડગો. ભ્રમર કમળ ભાડી રહ્યો ગીંગો ગોબર વાડે વળગ્યો. એમ સંતય સંત ભેળા રહે પણ નોખા છે કએકથી. નિષ્કુલાનંદ કહે નથી છાનું કેવરાવો છો શું કથી. આ સંત અને અસંતની બેયની રીતિ કેવી છે? આ ભ્રમર અને ગંગા જેવી. અને વાત કરી કે દેહાભિમાની અને આત્મનિષ્ઠા વાળો આ બે ભેળા કેમ રહી શકે? આ ગીંગો ને ભ્રમર આ બે ભેળા કેમ રહી શકે? એકને શરીરના સુખની જ ઈચ્છા છે અને એકને શરીરના સુખનો ત્યાગ છે. આ સંત અસંતને ઓળખવા માટેની રીત તો તમે જો, બેની રીત હાવ પ્રણાલિકા, બેની ઇન્દ્રિયોની રીત, ગ્રહણ કરવાની રીત, ભોગવવાની રીત હાવ જુદી જુદી જ છે. લ્યો, બાહ્ય દ્રષ્ટિએ આ બંનેના ઇન્દ્રિયોનો આહાર તમે તપાસો તોય તમને સંત અસંતની ખબર પડી જાય કે આ સંતની રીત છે ને આ અસંતની રીત છે. સંતોની એવી સઘળી ક્રિયાય, એમ લખ્યું, સંતોની એવી સઘળી ક્રિયાય કુસંગી દેખી સત્સંગી થાય. કુસંગીને પણ રીત જોઈને ગુણ આવી જાય, આ રીત સંતની છે. લ્યો, અને અવગુણ આવી જાય તો અસંતની રીત. કા જીવાત્માના મોક્ષ માટે સંતને અને અસંતને ઓળખવા આ બહુ જબરી ઘાટી છે. જીવાત્માના મોક્ષ માટે સંતને અને અસંતને ઓળખવા આ બહુ જબરી ઘાટી છે.
કેમ ઓળખાય સંત અસંત? કેમ ઓળખાય? કઈ રીતથી અપનાવશું? આ બાહ્ય રીત તો નિષ્કુળાનંદ સ્વામીએ બધી બતાવી. સંત અસંતે ઓળખવાની આ બાહ્ય રીત બધી બતાવી લ્યો. એકને કેવી ઈચ્છા અંતરમાંથી રીએ પદાર્થ પ્રત્યે, અને બીજાને કેવી રીએ. આ લોકના માણસો સાથે સંતને કેવી રુચિ રીએ, અસંતને કેવી રુચિ રીએ. 4 ઘાટી લખી, 4 ઘાટી ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં. મહારાજને પુરુષોત્તમ જાણવા, દેહને આત્મા જુદા સમજવા, સાધુ ઓળખવા અને પંચ વિષયમાંથી પ્રીતિ ટાળવી. આ 4 ઘાટી છે. કોઈ રીતે પંચ વિષયમાંથી પ્રીતિ આ જીવાત્માને ટળે જ નહીં. જન્મો જન્મથી વિષય ભોગવવા તરફ જ આ જીવાત્માની વૃત્તિ રહી છે. હવે એને ટાળવી છે, એ વિષયમાંથી વૃત્તિને પાછી વાળવી છે. કેમ વળે? ના વળે. કેટલો સંત દાખલો કરે, રોજને માટે કેટલું વિષયનું ખંડન થાય છે અહીંયા. સવારથી ઉઠીને એ 4 વાગ્યાથી માંડીને રાતના 10 વાગ્યા સુધી તમે જુઓ છો સતત કથા વાર્તા થાય છે. એમાં ઇન્દ્રિયો ઉપર જ મારો આવે છે. લ્યો, ઇન્દ્રિયોને વિષયમાંથી પાછા વાળવા તરફ જ દ્રષ્ટિ રહે છે. એ ઇન્દ્રિયોનો દાડો વાટો બોલાવી દે તો બરાબર છે. આ 4 ઘાટી લખી, એમાં વિષયમાંથી રાગ ટાળવા છે. એ ઘાટી મોટામાં મોટી છે. આ જીવને વિષયમાં રાગ છે ને એમાંથી કોઈ જુદો પાડી દે. આકરામાં આકરો પ્રશ્ન. દેહને આત્મા, આ આત્મા જીવ છે એ દેહ સાથે જડાઈ ગયો છે, એને દેહથી જુદો પાડી દે કોઈ? ના પડે. એ જેટલી ઘાટી છે એટલી જ મોટી ઘાટી મહારાજને પુરુષોત્તમ જાણવા એ છે. અને એવડી જ મોટી ઘાટી સંત ઓળખવા એ છે. લ્યો, ઉત્તમ મુમુક્ષુ હોય ને એ સંતને ઓળખી શકે. લ્યો, ઉત્તમ મુમુક્ષુ હોય એ સંતને ઓળખી શકે. બાકી જેવા તેવાનું કામ નથી સંત ઓળખવા. આમ બાહ્ય દ્રષ્ટિથી આમ કોઈને પૂછે ભાઈ સંત કોને કહેવાય, અસંત કોને કહેવાય, તો આ વાત કરી ગયા નિષ્કુળાનંદ સ્વામીએ. બાહ્ય દ્રષ્ટિએ સ્થૂળ વર્તમાન બધા બતાવી ગયા. એકને આવી ઈચ્છારીએ ને એકને આવી ઈચ્છારીએ ને એકને પદાર્થ જોઈને એક ત્યાગ કરે ને એકને માન જોઈને એક માનનો ત્યાગ કરે ને. વધીને પૂછીએ કે સંત કોને કહેવાય તો તરત જ એમ કે 30 લક્ષણે યુક્ત હોય ને સંત કહેવાય. બીજો પ્રશ્ન પૂછે સંત કોને કહેવાય? પંચ વર્તમાન બરાબર પાડતા હોય સંત કહેવાય. બહુ સાચી વાત છે. સાધુતાની રીતમાં રહેતા હોય, વર્તમાન બરાબર દ્રઢ પાડતા હોય, 30 લક્ષણે યુક્ત હોય અને સંત કહેવાય. લ્યો, પણ સંતની સાચી અનુભૂતિ એને ઓળખવા માટેની સ્વામી બાપાએ બહુ સરસ રીતે બતાવી. આમ અનુભવથી ગુણાતીતાનંદ સ્વામીએ પણ એ સંત ઓળખવાની રીત બતાવી કે તિન તાપ કી જાળ જેરો પ્રાણી કોઈ આવે, તાકું શીતળ કરત તુરત દિલ દાહ બુજાવે. કહી કહી અમૃત બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનું પ્રકાશે. ત્રિવિધિ તાપમાં બળતો જળતો કોઈ જીવાત્મા આવે તો તરત જ એને શાંત કરી દે. તરત જ શાંત કરી દે. લ્યો, એના અંતરાત્માની ત્રિવિધિ તાપને ટાળવાની એની પાસે અગાધ શક્તિ છે. હમણાં મેં ના વાત કરી, લાવો ખાટી છાશ પાઈ દીધી, શાંતિ. લ્યો, બે દી પહેલા સ્વામીએ વાત કરી, બુરાનપુરના સંતો એકવાર પંચતીર્થી કરવા માટે આ બાજુ આવ્યા. એમાં પંચતીર્થીમાં પીપળાણા પધાર્યા. બરોબર બપોર વચ્ચે આવ્યા. સ્વામી એમને જમાડ્યા, ઠંડી છાશ પાઈ. એને બહુ શાંતિની અનુભૂતિ થઈ. એ ત્યારે ન બોલ્યા, પણ પછી અમે અહીંથી જાત્રા લઈને ત્યાં ગયા ને બુરાનપુર, ત્યારે એને ઓળખાણ આપી. ઓહ, પીપળાણાના સંતો તો કા અમે કે વર્ષો પહેલા પીપળાણા આવ્યા હતા
અને જોગી સ્વામીએ અમને જમાડ્યા અને છાશ પાય અને અમને ટાઢું થઈ ગયું, હજી ભૂલાતું નથી. લ્યો, એ કેવી રીતે આપણને શાંતિ અર્પી દે, એ કેવી રીતે આપણા ત્રિવિધિ તાપને ટાળી દે, એ ભાઈ મોટા સંત પાસે જાય તો ખબર પડે, એ વિના ખબર ન પડે. એનું દર્શન એવું છે, એનો સ્પર્શ એવો છે કે એ ત્રિવિધિ તાપમાંથી આ જીવાત્માને બહાર કાઢી લે. લ્યો, આ ગુણાતીતાન સામે બતાવ્યું, સાધુ ઓળખવા માટેની આ લેન બતાવી. એકવાર સ્વામી બાપાએ એક લેન બતાવી હતી, એ અમને ગરીબ ભગત વાત કરતા હતા કે અમે નાના હતા ને ત્યારે સ્વામી પાસે જતા, અમને સાધુ ઓળખવાની લેન બતાવતા કે સાધુ કેમ ઓળખાય. અક્ષર મંદિરના એ હરિભગત હતા, એના યોગીજી મહારાજને પણ સેવેલા અને આપણા સ્વામી બાપાને પણ સેવેલા. સ્વામી બાપા પાસે આવતા ત્યારે એમણે વાત કરી કે જોગી સ્વામીએ અમને સાધુ ઓળખવાની લેન બતાવી કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર દરરોજને માટે 5 વાર કથા કરવી આવી પ્રણાલિકા છે. રોજે 5 માનસી પૂજા થાય અને 5 વાર કથા થાય. લ્યો, એટલે 5 વાર જ્યારે કથા થાય, એ કથામાં તો બધાએ અચૂક હાજરી આપવાની જ હોય. અને તમે એ કથાના સમયે જાઓ ત્યારે તો સત્સંગી કે સાધુ એ સભામાં બેઠા જ હોય અને કથા વાર્તા કરતા હોય. પણ સ્વામી કે એ કથા વાર્તાનો સમય ના હોય. 5 વાર જે કથા વાર્તા કરવાની છે એ સમય ના હોય, એ સિવાયના સમયમાં તમે મંદિરમાં જાઓ અને જે સંત સભામાં બેસીને કથા વાર્તા કરતા હોય ત્યાં સમજવું અહીંયા સાધુતા છે. અહીંયા શ્રીજી મહારાજ છે. જ્યાં અખંડ કથા વાર્તા હોય ત્યાં ભગવાન કથા વાર્તા છે, ભગવાનની મૂર્તિ છે, એમ લખ્યું ગુણાતીતાન સ્વામીએ. લ્યો, જ્યાં અખંડ કથા વાર્તા છે ત્યાં મહારાજ છે, ત્યાં સાધુતા છે. જો કેવી સરસ મજાની લેન છે. આ સાધુતા, સાધુ ઓળખવા માટેની કેટલી સુંદર રીત છે. આ કેમ ખબર પડે? આ કોણ આવી રીતને કોણ ઓળખાવી શકે? આવી લેન કોણ બતાવી શકે? બસ બતાવે. હમણાં કોઈ પૂછે સાધુ ઓળખવા કેમ, તો આ નિષ્કુળાનંદ સ્વામી બાહ્ય દ્રષ્ટિએ સ્થૂળ વર્તમાન જે બતાવ્યા છે એમ જ વાત થવાની. કા શાસ્ત્રમાં લખેલા જે પંચ વર્તમાન કે 30 લક્ષણો, આ ગુણોની જ વાત થવાની છે. અને એ વાત સત્ય છે ને એ વાત જેનામાં સાક્ષાત આત્મસાત હોય એ જ આવી અનુભવની વાત કરી શકે, એ જ આવી સાધુતાની રીત બતાવી શકે, એ જ ઇન્દ્રિયો જીતવાની યુક્તિ બતાવી શકે, એ જ સ્વાદ કેને કહેવાય ને નિર્સ્વાદ કેને કહેવાય એ બતાવી શકે. જો પીપલાણામાં એકવાર 1 મહિનો દિવસની સત્સંગી જીવનની પારણ બેઠી. 1 મહિનો દીવો સત્સંગી જીવનની પારણ, દરરોજને માટે કથા થાય. હવે આખો મહિનો હરિભક્તો આવી રાખે, સંખ્યામાં હોય. એટલે ત્યારે એ સમય એવો હતો કે અત્યારે જેવો સમય છે કે હજારો લાખો માણસો આવે તો એ બધાને દાળ ભાત રોટલી શાક મિષ્ટાન સંભારાને બધું પૂરું પાડે. ત્યારે એ જમાનો એવો નહોતો. રોટલીની પ્રથા તો હમણાં છેલ્લા 15 વર્ષથી થઈ છે. બાકી તો બસ આવો મોટો પ્રસંગ હોય ત્યારે મિષ્ટાન ફરસાણ દાળ ભાત શાક સંભારો. હવે આ મહિનોદીની કથા, દરરોજને માટે મિષ્ટાન અને દરરોજને માટે દાળ ભાત શાક સંભારો. રોજ મિષ્ટાન ને ફરસાણ ખાવાથી માણસને આવે કંટાળો, હાજા મંદા હોય એને કંઈક થાય. આવી રીતે 15-20 દિવસ ગયા. એકવાર બપોરે રાજભોગ આરતી પછી સંતો અને હરિભક્તોની જમવાની પંક્તિ થઈ. એટલે સંતો જ્યાં જમતા હતા ત્યારે આપણા સ્વામી બાપાએ જમતા હતા, ત્યાં ભંડારના બાયણા પાસે ચંદુભાઈ કલોલા આવ્યા અને એણે કીધું, મોહન પ્રસાદ સ્વામી કે 2 રોટલી આપજો. કે ફઈબા આવ્યા છે જૂનાગઢથી, એને આ બધું હવે મિષ્ટાન ફરસાણથી નથી ફાવતું, તો શારીરિક તબિયત સારી નથી.
તો રોટલી આપજો. ત્યારે રોટલી થતી હતી કેટલી? ઠાકોરજી પૂરતી જ. ત્યાં રસોડાની અંદર ઠાકોરજી સંતો પૂરતી જ રોટલી થતી હતી, બાકી મોટા રસોડામાં રોટલી થતી નહોતી. આ ચંદુભાઈ કલોલાએ બાયણા પાસે આવીને આવી માગણી કરી, એ આપણા ગુરુ મહારાજ સાંભળી ગયા. કે શું કીધું ચંદુભાઈએ? કે બધાને હવે ઓલું મિષ્ટાન દરરોજને માટે જમે છે ને, એટલે એ નથી ફાવતું, એટલે આ રોટલી માગે છે. કે એકાદા કોઈને શારીરિક તબિયત નથી સારી તો રોટલી આપે. ઓ સ્વામી કે અત્યારે તો રોટલી ખાઈ સ્વાદિયા કહેવાય, કાં અટાણે મિષ્ટાન ખાઈ નિસ્વાદી. એટલે કોઈને મિષ્ટાન ભાવતું નથી કે રોજનું થયું એટલે સ્વામીએ પોતાના પત્રમાંથી રોટલી કાઢી નાખી. હવે મિષ્ટાન લાવો, નકર મિષ્ટાન નહોતા જમતા સ્વામી કોઈ. લ્યો, રોજ સાદું જ જમતા હતા, પણ છતાંય સ્વામી સમજી ગયા કે અત્યારે તો મિષ્ટાન જમે એ નિર્સ્વાદી, અને આ રોટલી બીજાથી બે જુદા જમે એ સ્વાદી. જેમ ગુણાતીતાન સામે એના વાતોમાં લખ્યું કે પંક્તિમાં બેસીને લાડવા ખાય તોય નિર્સ્વાદી, ખૂણે બેસીને બાજરો ખાય તોય સ્વાદીઓ. જોયું? આમ આવી રીત આવી છે. લ્યો, આવી રીતે અનુભવથી અત્યારે આને સ્વાદ કહેવાય, આને નિર્સ્વાદ કહેવાય. આ રીત ઇન્દ્રિયોને જીતવાની કોણ બતાવી શકે? અનુભવમાં હોય અને એવા સંત હોય એ બતાવી શકે. લ્યો, આ નિષ્કુળાનંદ સ્વામીએ કેવી સરસ મજાની આ સંત અસંતની રીત બતાવી છે. જુઓ હવે આ નિષ્કુળાનંદ સ્વામીનું 36મું કડવું, આ સંતની રીત કેવી હોય. કથી નથી કહેવાતું કડવું લગાણીજી, ચોખ્ખું ચોક્કસ પાતિયા પાણીજી. આવે અવસરે જે વર્તે છે અનાળીજી, તેને કેતા ડરતા રેવાય દાડીજી. દાડી રેવાય ડરતા, દાડી રેવાય ડરતા, સાચું કેતા ઉપજે કલેશ. આઠે અંગે તો કુસંગ છે, સત્સંગનો વાડીલેશ. જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે? જાણે જે એ યોષિતા એ વાત બંધ કેમ બેસશે? વૈરાગ્યહીન ભક્તિહીન અને ધર્મ તો ધરથી નથી, તેને વાતો ત્યાગની સિદ્ધ કહીને મરીએ મથી. જાજુ કેતા જોખો ઉપજે, તેને કેવું તે કડે કડે. સેજે સેજે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે. જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે, તેમ અનાળી નરને આગળે કેમ બોલાય વણતકે. જેમ કાળા સર્પના કરંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે. ઉઘાડતા દુઃખ ઉપજે, રખે ઉઘાડતા ભોળાપણે. જેમ સાવજનું સાધુપણું
મરકટ મુખે લીધા લગે એમ અસાધુ સાધુ થઈ સાધુને સેવાએ ઠગે એ પણ વાત ઓળખવી અતિ રેવું નહીં અજાણ જેમ વ્યાઘ્ર લોટે ઊંટયા ગળે પણ લઈ લેવા છે પ્રાણ ખરી વાત એ ખોટી નથી સાચી માનજો સર્વે સહી નિષ્કુલાનંદ કહે નથી કહ્યું અંતરમાં ઈર્ષાલય અંતરમાં ઈર્ષાલય જો કડવું વેણ કેને કહેવાય કેને ન કહેવાય આ સંતને અસંતની રીતમાં અસંત છે એ કેવું સંતપણું બતાવી દે છે. ઉપરથી આમ ખરેખરના સંત લાગે. ઊંટની આગળ જેમ વાઘ છે ને આમ આડોડતો હોય એટલે ઊંટને લાગે કે આ તો આ ગરીબ છે પણ એને માર નાખવાનો છે. લ્યો, એ ઊંટને માર નાખવાનો છે વાઘ. આ ઉપરથી સાધુતાનો વેશ રાખે ને અંદર તો પૂરતી અસાધુતા હોય. આને ઓળખી રાખવા આમ નિષ્કુળાન સ્વામી કહે છે. લ્યો, અને જેને દેહની અંદર આસક્તિ છે ખલાસ એને તમે કહેવામાં ધ્યાન રાખજો. એને કહેવામાં ધ્યાન રાખજો. એને એ દેહાભિમાનને સેજી જે કાંઈ કહેવાય જાય ને તો વાત પૂરી તમારે. લ્યો, આ સંત અસંતની રીતને સમજવા માટે આ જીવાત્માને બહુ વિચાર કરવો પડે. આ સત્સંગની અંદર જુઓ તમે, મોક્ષભાગી બધા બહુ છે. મોક્ષભાગી જીવાત્માઓ બહુ છે. એને સાચું જાણવાની ખૂબ જ તમન્ના છે. જો નહીતર આ કથા વાર્તા ઇન્દ્રિયો ઉપર થતી હોય, ઇન્દ્રિયોનો દાડો વાટો બોલાવતા હોય એ સાંભળવા માટે તૈયાર થાય. આ નાના મોટા બધા બેઠા રહીએ છે અને સ્થિર થઈને પાછા સાંભળે. અને સ્વામી તો તમારે એક ગણ બે કટકા ગા હારા વાઈટ જ ના રહીએ. જરી કંઈ આપણે ક્યાંય નિયમનો ભંગ કર્યો કે કાંઈ બીજું ત્રીજું કર્યું ખબર પડી જાય આપણી ઇન્દ્રિયોને જ બીવા માંડે. આમ બીજા આમ બારોબાર માલતા હોય આપણે અને અહીંયા સ્વામીની સન્મુખ આવી જાય એટલે પતી ગયું. લ્યો, આ અનુભવથી તમને ખ્યાલ આવી જાય કેવી આ મોટા સંત પાસે જાય ત્યારે આપણે આ ઇન્દ્રિયો કેવા બની જાય છે. આ ઓળખ માટે આ અનુભૂતિ સર્વશ્રેષ્ઠ સાધન છે. લ્યો, જેની પાસે જાઓ ને તમારા સ્વભાવ દબાઈ જાય. જેની પાસે જવાથી તમારા સ્વભાવ ઇન્દ્રિયો અંતઃકરણના ભાવ એ દબાઈ જાય. ત્યાં સાધુતા છે. જેની પાસે જવાથી ઇન્દ્રિયો સજાઈ જાય. ઇન્દ્રિયો સજાઈ જાય. લ્યો, ત્યાં અસાધુતા છે. ત્યાં દેહાભિમાન છે. કેની પાસે જવાથી આપણે દબાઈએ છીએ, કેની પાસે જવાથી આપણી ભૂલ દેખાય, કેની પાસે જવાથી આપણો સ્વભાવ દેખાય. જ્યાં જવાથી આપણો સ્વભાવ દેખાય, ભૂલ દેખાય, દોષ દેખાય, જે સંત આપણે કડવા વેણ કીએ એ સંત વિના બીજું કોઈ નહીં કહે. એ સંત જ કહેવાના છે કડવા વેણ. લ્યો, એ વિના બીજું કોઈ કહેવાનું નથી. અને એ જ સંત આ ચાર ઘાટીમાંથી એક સંત ઓળખાઈ જાય. ગુણાતીતાન સ્વામી કે આ ચાર ઘાટીમાંથી એક સંત રૂપી ઘાટી ઓળખાઈ જાય ને તો બીજી ચારે ચાર ઉકલી જાય. લ્યો, ખરેખરા સાધુ મળે તો એ મહારાજને પુરુષોત્તમ જણાવી દે. ખરેખરા સાધુ મળે તો પંચવિષયમાંથી પ્રીતિ ટાળી નાખે. ખરેખરા સાધુ મળે તો દેહને આત્મા એને જુદા કરી નાખે. લ્યો, ખરેખરા મળવા જોઈએ હો, હાલા પોલા નહીં. ખરેખરા મળવા જોઈએ. ત્યાં ચાલે જ નહીં. ત્યાં ઇન્દ્રિયો અંતઃકરણનું ચાલે જ નહીં. લ્યો, એ બધી દબાતા રહીએ. એમ સંત ઓળખાઈ જાય તો એ મહારાજ મળી જાય.
આ સ્વામી એના કાલ લોકેશન બતાવ્યું કા આપણું લોકેશન કેવું છે, આપણને શું ગમે છે, ક્યાં રહેવાનું ગમે છે, કેવા લોકેશનમાં રહેવું ગમે છે. આ સારા સત્સંગીઓ સાથે રહેવું ગમે છે, સારા સંત સાથે રહેવું ગમે છે. એ જો સારા સત્સંગી પાસે કે સારા સંત પાસે રહેવું ગમતું હોય છે ને તો જ સમજવાનું આપણે કે આપણું લોકેશન સારું છે, ભવિષ્ય ઉજળું છે, ક્યારેય દુઃખ નહીં આવે. નબળા લોકેશનમાં રહેવા માંડો તો દુઃખને આમંત્રણ નહીં દેવું પડે, સામેથી આવશે. લ્યો, અને સારા લોકેશનમાં રહેશું તો સુખને આમંત્રણ નહીં દેવું પડે, સુખ સામેથી આવશે. લ્યો, એટલે ખરેખરની આ સાર સિદ્ધિની કથા છે ને એ બધાએ બરાબર વિચારવી. બે વાત આપણી સામે પેરેલલ ચાલી જાય છે. સવારમાં દરરોજને માટે વચનામૃતની વાત અને બપોર પછી દરરોજને માટે નિષ્કુળાનંદ સ્વામીની વાત. આમ ખરેખરની વાત સમજવા માટે નિષ્કુળાનંદ સ્વામીની દ્રષ્ટિ લેવી પડે. એને ભલે આમ વૈરાગ્ય મૂર્તિ આપણે કહીએ, આ મૂર્તિ તો કે ફાઈબરની, આ મૂર્તિ તો કે ચિત્રામણની, આ મૂર્તિ તો કે આરસની, આ મૂર્તિ તો કે પથ્થરની. હવે એ આરસની મૂર્તિ હોય એને તમે પહેલેથી આમ આમ ટોચીને આમ અંદરથી કાંઈ કાઢો, છેવટ સુધી શું નીકળે? આરસ જ નીકળે ને. એ આરસની મૂર્તિમાં તમે હોલ કરો, અંદરથી ગમે ત્યાંથી તપાસ કરો તો ગમે ત્યાં જાઓ એ આરસ જ નીકળે, તો એને આરસની મૂર્તિ કહેવાય. એમ નિષ્કુળાનંદ સ્વામી એટલે વૈરાગ્ય મૂર્તિ. એની તમામ ક્રિયાઓમાં જ્યાં જોવો ત્યાંથી વૈરાગ્ય જ આમ 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 છલકતો હોય. લ્યો, એ વૈરાગ્ય મૂર્તિની વાતો અને શ્રીજી મહારાજની સર્વોપરીપણાની સાકારપણાની વાતો, જ્યાં બે વાતનો સમન્વય હોય, જ્યાં બે વાતનો સમન્વય હોય ત્યાં સમજવું કે સારામાં સારું અહીંયા હશે કંઈક. નહીતર આમ અતિશય મહિમા સમજાય તો મહિમાને ઓથે કેટલાક નિયમ ધર્મ વર્તમાન ના પાડે, ત્યાં ખંડન ના હોય. અને ઘણીવાર ખંડન કરતા હોય તો ત્યાં ઉપાસના ના હોય, સાધન પ્રધાન હોય. સાધની હોય અને ઉપાસનાનો આ બેયનો સમન્વય એ નિષ્કુળાનંદ સ્વામી કરી શકે. સાધન અને ઉપાસનાનો સમન્વય એ નિષ્કુળાનંદ સ્વામી કરી શકે. ભલે આમ ફૂફાણા મારતો વૈરાગ્ય, વૈરાગ્યની વાતો આ સાર સિદ્ધિમાં જોરદાર લખી છે, પણ એ વૈરાગ્ય કરીને ભગવાનની મૂર્તિમાં જ લુબ્ધ થવાનું છે. આ મહારાજની મૂર્તિ સિવાય અન્ય પદાર્થની અંદર વૈરાગ્ય. પાછું એ વૈરાગ્ય એવો નહીં કે એ વૈરાગ્ય માટે જેમ ઓલા સાધુએ તપ કર્યું ને મહારાજે પ્રસાદી આપી ત્યારે પ્રસાદીની પણ ના પાડી દીધી, એવો વૈરાગ્ય ને એવો ત્યાગ નહીં. લ્યો, આ તો સબીજ વૈરાગ્ય. લ્યો, ઉપાસના સોતો વૈરાગ્ય. એટલે ઉપાસના સોતું વિષય ખંડન જ્યાં થાય ત્યાં કંઈક શાંતિ ને સ્થિરતા હશે, ત્યાં તમને આધ્યાત્મિક આનંદ મળવાનો છે. લ્યો, આ બ્રહ્મ વિદ્યા સત્સંગ શિબિરની અંદર ખૂબ આ 3 દિવસ સુધી લાભ લીધો છે, ખૂબ જ લાભ લીધો છે, ખૂબ જ સ્વામીએ લાભ દીધો છે. આમ અપ્રેરિત સ્વામીના હૃદયમાંથી જાણે કે આમ ગંગાનો પ્રવાહ ના વહેતો હોય એવી વાત જ્યારે આમ અસ્ખલિતપણે વહેતી હોય ત્યારે સારા સારા બુદ્ધિશાળી ભક્તો પણ વિચાર કરતા થઈ જાય, ઓહો, આવી વાત તો કોઈ દિવસ સાંભળી નથી. સ્વામીએ સવારે શિક્ષાપત્રીની વાત કરી તો એ બાળના ભક્તો આવ્યા સ્વામી પાસે, ઓહો સ્વામી, આજે તમે જે શિક્ષાપત્રીની વાત કરીને આ મારા 70 વર્ષની ઉંમરમાં મેં પહેલી વાર સાંભળી. આ વૃત્તાલયનો અર્થ મેં આજે મને સમજાણો. લ્યો, જો એ આજની સ્વામીની જે સવારની વાતો શિક્ષાપત્રી ઉપરની હતી ને એ બહુ શિરમોળ હતી, બહુ શિરમોળ હતી. કાલ સાંજે સ્વામીએ વાત કરી શિક્ષાપત્રીની, એટલી બધી સરસ વાત કરી, આપણે એમ થાય કે ના ના, અમારું અંતરી ઠરે કે આવી વાત કોઈ દી સાંભળી નથી. મને તો વિચાર થયો કે આ શિક્ષાપત્રીનો મહિમા સ્વામીએ કીધો એની સ્પેશિયલ સીડી સાંભળ્યા જેવી છે. લ્યો, એટલે આવી અસ્ખલિત વાતો સદાય વહેતી હોય
અને કેવળ કૃપાએ કરીને કદાચ સ્વામી લાગણીવશ થઈને બે શબ્દ કોઈને વધારે કહી દઈએ, કોઈને નામ લઈને પણ કહી દઈએ કે ધ્યાન રાખજો ઘરમાં સત્સંગ કેટલો છે, શિયાળાની આઠાની, કેટલીક આસક્તિ છે આ જગતમાં, વ્યવહારમાં, સગા સંબંધીમાં. નામ સ્વામી કે એકો એકને હું જાણું છું, એકો એક કેને શેમાં આસક્તિ છે આ બધાની મને પરિસ્થિતિની ખબર છે. લ્યો, એટલે ઘણીવાર કે આ આમનામ રહી જાય તો પાછો આવો ને આવો રહી જાય તો એને નામ લઈને સભામાં કહી દે, પણ એને અંદરથી કોઈ પ્રકારનો ખરેટો નથી. કેવળ એને કહેવા પાછળનો હેતુ આપણું હિત છે, સિવાય કશું નથી. એટલે લાગણીશીલ થઈને ક્યારેક કાંઈ કહેવાઈ જાય સ્વામીથી કે સંતોથી, ત્યારે આપણા હિતનું છે એમ માનીને સવડું લેતા શીખવું. અને આ બે પેરેલલ વાત એ અજોડ વાત છે, એ બેનો સમન્વય કરી અને અંતરમાં આપણે થોડુંક તપાસ કરતા જાઉં આપણે ક્યાં ઊભા છીએ અને આ શિબિરમાં શું વાતો થાય છે. અને જો એ વિચારશું ને તો આપણા અંતરમાં ખૂબ શાંતિ રહેશે. સારું, બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. રાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સાર સિદ્ધિ ગ્રંથ આ કડું આવ્યું, એમાં સાર સિદ્ધિમાં શું વાત આવે છે એ નિષ્કુળાનંદ સ્વામીએ એક કડીમાં કહી દીધું. વૈરાગ્ય ભક્તિ ધર્મની વાત સારી પેઠે સૂચવી, જ્ઞાનની પણ થોડી ઘણી ચોખ્ખી ચવી, સંત અસંતની વાર્તા તે પણ કંઈક કંઈક કહી છે. એક કડીની અંદર સાર સિદ્ધિમાં શું છે એ સ્વામીએ સમજાવી દીધું. એક વૈરાગ્યની વાત છે, એક ધર્મની વાત છે, એક ભક્તિની વાત છે, એક જ્ઞાનની વાત છે. આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર વાત આવે છે. અને પાંચમું સંત અને અસંતની વાત. આ સાર સિદ્ધિ આખા ગ્રંથમાં આટલી વાત છે. તો આજે 2 દિવસથી આ સંત મહિમાની, સંતની ઓળખાણની એ વાત સાર સિદ્ધિમાં ચાલે છે. સંત એટલે વરાજો હોય, પણ વરાજો કાંઈ પોતે પોતાના વખાણ થોડા કરે. પોતાના ગીત વરાજો ગાય તો વરાજાના ગીત કોણ ગાય? જાનડી હોય એ વરાજાના ગીત ગાય. એટલે સંત છે એક જાનડિયું છે. જ્યારે શ્રીજી મહારાજ અક્ષરધામમાં સભા કરીને બેઠેલા ત્યારે પૃથ્વીમાંથી આવ્યા પહેલા ત્યારે એવી ચર્ચાઓ થઈ. મહારાજને વિચાર આવ્યો કે આપણે પૃથ્વીલોકમાં અવતાર ધારણ કરવો છે. એટલે મહારાજ કે હું પૃથ્વીમાંથી અવતાર ધારણ કરું. એટલે ગોપાળાનંદ સ્વામીએ કીધું કે મહારાજ બહુ અધર્મ વ્યાપી ગયો છે તો પૃથ્વીમાંથી આપ પધારો. એટલે મહારાજે એક વખત પ્રશ્ન કર્યો, મહારાજ કે અક્ષરધામમાં કેમ કોઈ આવતું નથી? એટલે ગોપાળાનંદ સ્વામી કીધું, મહારાજ અક્ષરધામમાં ક્યાંથી આવે? તમે અક્ષરાધિપતિ, તમે પૂર્ણ પુરુષોત્તમ પૃથ્વીમાંથી જાઓ, તમારી ભક્તિ કરે, તમારી સમજણ એને દ્રઢ થાય, તમને સર્વોપરી માને તો અક્ષરધામ આવે ને. એટલે મહારાજ કે હું જાઉં ખરા પૃથ્વીમાંથી, એકલો ના જાઉં, તમે સાથે આવો તો હું જાઉં. મહારાજ કે હું જાઉં તો મને કોણ ઓળખાવે? એ વખતે અક્ષરધામમાં નક્કી થયું અને ગોપાળાનંદ સ્વામી મહારાજે ચર્ચાઓ થઈ, ગુણાતીતાનંદ સ્વામી બધાએ કે મહારાજે અક્ષરધામમાંથી પૃથ્વીમાંથી જન્મ ધારણ કરવો. અને ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એ વખતે મહારાજે સંતોને ખાસ આદેશ આપ્યો કે તમે આવો તો હું જાઉં. એટલે ભગવાનને ઓળખવા હોય તો એ સાધુ જ ઓળખાવી શકે. કેમ કે સાધુનું કામ છે એ 2 કામ છે. જેમાં માં છે એ દીકરો સવારે ઉઠે એટલે મળ પેશાબથી બધું ખરડાઈ ગયેલો હોય તો એ બાપ પાસે જાય તો બાપ શું કે, હા છેટો છેટો જા, તારી મા પાસે જા, નાયા ધોયા પછી આવે. જ્યારે માં છે એ શું કરે છે? બાળકને
સાફ કરે છે, નવડાવે છે, આંજણ કરી દે છે, એ બધું છોકરાને વાળ ઓરાવી દે, એમ છોકરાને વ્યવસ્થિત બનાવી દે. પછી બાપ કે હા હવે આવે બેટા, પછી એને ખોરા માથે બેસાડે અને એ પોતાનું સુખ આપે. એટલે માનું કામ છે એ જીવને શુદ્ધ કરવાનું કરે છે, જીવને શુદ્ધ કરે છે. અને બીજા નંબર કે બાપને ઓળખાવે છે. તો સાધુનું કામ એ છે, જીવને જે કાંઈ જેના દુર્ગુણ હોય, એના કુલક્ષણ હોય એ ટાળે, પોતાના ખરેખરો બનાવે ને પછી પુરુષોત્તમ નારાયણ ઓળખાવે. સાધુનું કામ બે છે, એક શુદ્ધ કરવાનું અને ભગવાનને ઓળખાવાનું. તો આ બ્રહ્માંડમાં સાધુ જેવી કોઈ વાત નથી. આજે શ્રીજી મહારાજે પોતે સંતોનો મહિમા કેવો ગાયો છે. અને આપણે જોઈએ બ્રહ્માંડમાં, કેમ કે આ સાધુની ચૂંદડી જ કેવી છે. આજે ભગવાનને એક આ ચૂંદડી, એક ક્રેડિટ કાર્ડ કેવું છે, જો બંગલા તમારા અને વાપરવા કેને અમારે, ગાડીઓ તમારી વાપરવી કેને અમારે, પૈસા તમારા વાપરવા અમારે, માંદા પડીએ અમે, એની દવાના બિલ ભરો તમે. સાધુનું આ ક્રેડિટ કાર્ડ જુઓ તમે. આજે સ્વામિનારાયણ ભગવાનના સંતમાં કેવી તાકાત છે. સ્વામિનારાયણ ભગવાનનો એક સંત ખોટે ખોટું સાધુ થયો હોય તો એની કિંમત છે. ઓલો ચોર ચોરી કરવા ગયો, એક રાજાનો ખજાનો ફાડ્યો, એમાં ખજાનો તો ફાડી લીધો, પરંતુ સૈનિકો દેખી ગયા. એટલે એમને કે ઓહો આ દેખી ગયા, એને વર્તી ગયા કે આ ફલાણા ભાઈનો છોકરો જે છે એ, અને એની પાછળ પડ્યા. એટલે આને થયું કે હવે આ મને ઓળખી ગયા છે, દેખી ગયા છે, હવે જો હાથમાં આવીશ તો મને જેલ સિવાય બીજું કાંઈ ના હોય, મારો તો વારો પડી જાય. એટલે એ ગમે એમ કરીને આમથી આમ દોડીને છટકીને ક્યાંકથી ગાડીમાં બેસીને છટકી ગયો. પણ એને વિચાર્યું કે હવે ઘરે અવાય નહીં, ઘરે આવું તો મને જેલમાં જ જવું પડે. એટલે એ દોડતો એને વિચાર કરી બુદ્ધિથી એને હરિદ્વાર જઈ ગંગાના કિનારે ખોટો સાધુ થઈ ગયો. લુગડા ભગવા પહેરી લીધા, ખોટા વાળ લગાડી લીધા મોટા, અને ધૂણી દખાવીને બેસી ગયો. અને ગંગામાં બધા નાઈને આવે સ્નાન કરીને, તો બધાય કોઈ ફ્રૂટ મૂકે, કોઈ પૈસા મૂકે. એટલે આવડો તો ખોટો ઢોંગ કરતો હતો ખાલી એક છટકવા માટે, પણ એ વિચારવાળો હતો. એટલે એને થયું કે ઓહો ખોટો સાધુ હું થયો છું, તો આજે કેટલું ફ્રૂટ, કેટલા પૈસા પાર વિનાનું આવે છે. ઓલો તો હું ચોરી કરતો તો રાતે ચોરી કરું, નીંદર ન થાય, પકડાઈ જાવ, માર ખાવા મળે, ત્યારે મળે કે ન મળે. એને બદલે આ ખોટો સાધુ થયો છો તો આજે મને પાર વિનાનું મળે છે. હવે એને વિચાર આવતા એને એવું થયું. અને પાછું બહેનું એવું, એટલે સૈનિકો ગોતતા બધે ત્યાં આવ્યા. હવે એ ગોતતા ત્યાં એ તો સાધુને માનીને પ્રણામ કરે બધે. હવે હતો ચોર, સૈનિકો એને ઓળખતા, પણ એને ખબર નહોતી, કેમ કે સાધુના વેશમાં હતો. એટલે સૈનિકો બધા એને પ્રણામ કરે, પગે લાગે. એટલે આ જોઈ રહ્યો, આને વિચાર આવે કર આજે હું ખોટું સાધુ થયો છું, તો મને આ જેલમાંથી બચી ગયો હું. તો હું સાચો સાધુ થાવ તો ભવસાગર રૂપી જેલમાંથી બચી જ જાવ ને. કે આવો વિચાર એને આવ્યો, અને પોતાના જે કાંઈ એના હતા એ બધા એ ફ્રૂટ ને પૈસા બધા એ અગ્નિમાં નાખી દીધા, ધૂણીમાં બધું, અને પોતે સાચા ગુરુની શોધમાં પડી ગયો. ખાલી ખોટો સાધુ થયો તો એને કેટલો ફાયદો. તો ખરેખરો સાધુ બને બ્રહ્માંડમાં એને કોઈ પૂગે નહીં. આજે સ્વામિનારાયણ ભગવાનને એવા સંતો બનાવ્યા. વિચાર કરો, ઓલા કુંડલાના આલા ભગત, એવા એકાંતિક ભગત, મળદાને બેઠા કરી દે એવા હરિભગત ખરેખર. અને કોઈ માણસને વીછી કરડ્યો હોય, સાપ કરડ્યો હોય, એની પાસે લઈ આવે, ખાલી તેટલી આંગળી આમ અડાડે ને એટલે વીછી ઉતરી જાય, સર્પ ઉતરી જાય. એવો પ્રતાપી ભગત ખરેખરો. એમાં બહેનું એવું, એને કુંવાડીનો બહુ શોખ. એટલે ગમે ત્યાં જાય કુંવાડી સાથે હોય. ભગત ખરેખર એકાંતિક, પણ કુંવાડી સાથે એને જોઈ, ખાલી એને શોખ એક પ્રકારનો. એટલે ક્યાંક ગયા છે ને કુંવાડીનો હાથો ભાંગી ગયો. પછી આ ભગત એ હાથો બદલાવો છે એ વિચારમાં રહ્યા ને સાંજે કંઈ ટાઈમ ન મળ્યો તો સૂઈ ગયા. સૂતા અને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પ્રત્યક્ષ નહીં, સ્વપ્નમાં પોતે ઘોડે ચડી અને જાય છે, અને રસ્તામાં કંઈક કુંવાડીનો હાથો દેખાણો. એટલે એને એ કુંવાડીનો હાથો લીધો કે હા તો હાથો છે સરસ ચાલે એવો છે. હાથો લઈ લીધો અને એની અંદર ઉડી ગઈ. અને આ ભગત વિચારમાં કે લે મેં કોકનો હાથો લીધો, પણ કે આ તો સ્વપ્ન હતું ને, આ કંઈ થોડું સાચું, હાલો જવા દે ને. એટલે વાત કાઢી નાખી એને. પછી 15 દિવસ થયા તો ગામમાં કોઈને વીછી કરડ્યો,
તરત આ ભગત પાસે લેવા અને ભગતને કે ભગત અમને વીછી કર્યો. એટલે ભગત તો આમ ટેટલી આંગળી અડાડે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે, પણ વીછી ઉતરે નહીં. વળી બીજી વાર અડાઈ, આખો હાથ ફેરવે પણ વીછી ન ઉતરે. એટલે ભગતને તરત જ પેટમાં ફાળ પડી, કર આ શું મને એમ. તરત જ ઘોડે ચડી જુનાગઢમાં આપણા ગુણાતીત બાપ પાસે આવી અને પગમાં આવીને ઢગલો થઈ ગયા અને કે સ્વામી સ્વામી, મને એક પરચાની ઈચ્છા, મને ઐશ્વર્યની કંઈ ચમત્કારની કોઈ ઈચ્છા નથી, પણ મારી ભક્તિમાં શું એવી ભૂલ પડી કે આજે આલો એક નઠારો બની ગયો. આજે એના હાથથી વીછી ઉતરી જતો હતો ને આજે કે હું નઠારો શું બની ગયો, મારી ભક્તિમાં શું ભૂલ પડી. સ્વામી મા બાપ એમ કરીને સ્વામીના પગમાં રડી પડ્યા અને ઢગલો થઈ ગયા. અને આપણો ગુણાતીત બાપ બાપા એ તો આર પાર જોનારો. સ્વપ્નાની વાત સ્વામીએ 2 સેકન્ડ આંખ વીંચી અને સ્વામી સ્વપ્નાની વાત કહી દીધી. આલા ભગત, તમે સ્વપ્નું તમને આવ્યું, તમે કોઈની કુવાડીનો હાથો ચોયરો એટલે આ થયું છે. ત્યારે આલા ભગતને ઓહો, ખાલી સ્વપ્નમાં ખાલી એક હાથાની ચોરી કરી તો પોતાની સામર્થ્ય વહી ગઈ. તો પ્રત્યક્ષ ચોરી જે કરતા છે એને એનું શું થતું હોય છે. પણ આ ભગતને વિચાર આવ્યો કે સ્વામી આ તો કે આ આવા સાધુ આજે ગુણાતીત સ્વામી કેવા, લ્યો સ્વપ્નની વાત કહી દીધી ને. એવું સર્વોપરી પણ આજે સ્વામિનારાયણ ભગવાને એના એવા સંતો બનાવ્યા છે. એટલે બ્રહ્માનંદ સ્વામી જો જ્યારે જુનાગઢમાં નવાબે મહારાજને આમંત્રણ આપ્યું અને સવારી કરવાની દીવાનને કીધું કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન આવે છે તો એને સવારી માટે ઘોડા સારા મોકલો કે. એટલે આ દીવાન થોડોક ભગવાન પ્રત્યે દ્વેષીલો હતો. એટલે એમણે તરત જ ઓલો કામી ઘોડો હતો ને એ ઘોડો લેવો અને ભગવાન પાસે લેવો ને કે ભગવાન આમાં બેસવાનું તમારે. કામી ઘોડો એટલો બધો કામી હતો, ઘોડીઓને દેખે એટલે તોફાન એવા કરે અને ભગવાનને પાડે. આ એનું કાવતરું હતું. એટલે મહારાજ ઓળખી ગયા. એટલે મહારાજે તરત જ બ્રહ્માંડ સ્વામી કીધું, સ્વામી આ ઘોડામાં તમારે બેસવાનું છે. અને બ્રહ્માંડ સ્વામી સમજી ગયા. ડાબલા બાંધતા હોય આંખે એટલે હું ડાબલા કાઢી લે ને ઘોડીઓ નજર દેખાય તરત જ ઉડો વાસનિક છે એટલે તરત જ તોફાન કરે અને સ્વામીને કે મહારાજને જેને પાડે. આવા આશયથી ઘોડો સ્વામીને આપ્યો. એટલે સ્વામી કે કાંઈ વાંધો નહીં. એટલે સ્વામીએ તો સ્વામિનારાયણ એમ સંભાળીને જોરથી થાપો ઘોડાના પીઠમાં માર્યો, ઘોડો થઈ ગયો નિષ્કામી. અને સ્વામી ઘોડામાંથી બેસી ગયા બીજો થાપો મારી અને આખી સવારી પૂરી થઈ. સવારી પૂરી થયા પછી ઘોડો ઘોડશાળામાં બાંધવામાં આવ્યો. પછી જે પ્રસંગ બન્યો એ સાંભળ્યા જેવો છે. પછી ઘોડાને તો નિષ્કામી થઈ ગયો, સાવ જતી યોગી જેવો થઈ ગયો, બેસી ગયો ને ઊભો ઉભા જેને તપ કરતો એવી રીતે ઊભે. એટલે ઘોડશાળના માણસો બધા વિચારમાં પડી ગયા, ઘોડો માંદો પડી ગયો. અને એને નવાબને વાત કરી કે નવાબ સાહેબ ઘોડો માંદો પડી ગયો છે. નવાબ સાહેબ આવ્યા કે હા ઘોડો કંઈક માંદો, પણ આવું ક્યારથી થઈ ગયું એને. એટલે એ માણસોએ કીધું કે જ્યારથી સ્વામિનારાયણની સવારીમાં ઓલો ફકીર આ ઘોડામાંથી બેઠો એ પછી આવું થઈ ગયું છે. એટલે નવાબ સમજી ગયા કે આ ઘોડો લાવવાનું કોણે કીધું, તો કે દીવાને, એ મંગળદાસે કીધું. એટલે નવાબે મંગળદાસને બોલાવ્યો કે આ કામ તારું છે કે તારા ક્યાં વિચારો હતા, વિચાર કરી તો આ કર્યું શું કે તું એ ફકીરનો મહિમા જાણે છે કે. હવે આ ઘોડો જિંદગી આખી કામમાંથી ગયો, આજે એના આધારે આખી ઘોડશાળ અને રૂછેર હતો. હવે શું થશે કે હવે એ જિંદગી આખી આંખ નહીં ઉઠાવે, સાધુ બની ગયો, જતી બની ગયો કે. વિચાર કરો, આજે સ્વામિનારાયણના સંતમાં આવી તાકાત હતી. ઘોડામાંથી કામી ઘોડો હતો, ઘોડામાંથી એક થાપો માર્યો, સ્વામિનારાયણ કહીને તો ઘોડો નિષ્કામી થઈ ગયો. આવી સ્વામિનારાયણ પાસે વિભૂતિઓ હતી. એક એક સંત એવા હતા. આજે ગુણાતીતાનંદ સ્વામી જો, ગોપાળાનંદ સ્વામી જો, ઓલા હરિભગત ગોપાળાનંદ સ્વામી વડતાલથી ચાલીને આવેલા અને જુનાગઢમાં આવ્યા. સ્વામી થાકેલા હતા અને હરિભગત સ્વામી પગ દાબતા હતા અને સ્વામીને રાતે નીંદર આવી ગઈ. ઓલો હરિભગત પગ દબાવે એને થાય કે જો હવે હું ઉઠીશ તો સ્વામી જાગી જશે, પગ દબાવ્યા કર્યા. સવાર થઈ ગયું. સવારે 4 વાગે એને સ્વામીની અંદર જાગી. એટલે સ્વામી કે ભગત કેટલા થયા, તો કે 4 થયા. તો કે આખી રાત પગ દબાવ્યા, તો કે હા સ્વામી તમે જાગી જાવ એ માટે મેં પગ દબાવ્યા, તમે થાક્યા હતા. એટલે સ્વામી કે માયક માયક. એ હરિભગતે એટલે કીધું કે સ્વામી સત્સંગમાં કેટલા વર્ષ ત્યાં છું, કામ વાસના બહુ મને પીડે છે, મને અંતરમાં ભગવાનનું સુખ નથી આવતું, કામ વાસના ટળતી નથી. એટલે ગોપાળાનંદ સ્વામી કીધું એક થાંભલો હતો. એટલે સ્વામી કે આ શું છે, તો કે થાંભલો.
થાંભલાને સંકલ્પ થાય? તો કે ન થાય. તો જો થાંભલાને સંકલ્પ થાય તો તને સંકલ્પ થાય, જા. ત્યારથી એની કામ વાસના ટળી ગઈ. આવા સાધુ આજે આપણે થઈ ગયા. આવા સંતો આજે સ્વામિનારાયણ ભગવાનના એક એક સંતની તાકાત જો મળદાને બેઠા કરે, ગમે એવી વાસનાને ટાળી નાખે, ખાલી એક શબ્દથી વાસના ટાળી નાખે. એવા સંતોમાં સામર્થ્યવાળા હતા, એવા સામર્થ્યવાળા સંતો હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના આવા સંતો એ દિવસે પણ હતા, આ વખત અત્યારે આપણી સન્મુખ પણ છે. પણ એવા આપણને ઓળખાય, એને આપણે નિષ્કામી જાણીએ, નિસ્વાદી જાણીએ. નહીતર સ્વામીની વાતમાં લખ્યું, ગિરનાર જેવડો કામ, મેરુ જેવડો માન, લોકાલોક જેવડી વાસના, કોઈ રીતે ટળે એવા નથી. પરંતુ મોટા પુરુષને નિષ્કામી જાણે તો નિષ્કામી થઈ જાય, મોટા પુરુષને નિસ્વાદી જાણે તો નિસ્વાદી થઈ જાય. એવા સાધુ આપણને મળ્યા છે. બધી વાતની ખબર છે. નાગર કેટલો સ્વાધ્યો હતો, ખાલી સ્વામીને ગુણાતીત સ્વામીને જાણ્યા કે આવા મોટા મહંત થઈને આવું જમે છે, કેટલો ધતિંગ કરતો ઢોંગ કરતો નહીં થતા, એના બંધ થઈ ગયા. એટલે ખાલી મોટા પુરુષને નિષ્કામી જાણે, કૂતરા જેવો કામી હોય તો પણ નિષ્કામી થઈ જાય. લ્યો, આવા સ્વામિનારાયણ ભગવાનના સંતો, એવા ભક્તો આપણને મળ્યા છે. તો આપણે ભગવાનને સંતોને ઓળખી લેવા અને મન કર્મ વચ્ચેને એમને માણી લઈ તો આપણે જેવા બનવું હોય, જેવી પ્રાપ્તિ કરવી એવું થઈ શકે. સહજાનંદ સ્વામી મહારાજની. આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમની અસીમ કૃપાથી ફરણી સહજાનંદ સંસ્કાર ધામ એના સંસ્થાપક કહીએ, આવી મજાની સુંદર કલ્યાણકારી શિબિરનું આયોજન કરનારા જે કોઈ હોય એવા પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી અને એમનું સંત મંડળ, જે તમને આ 3 દિવસ થયા સત્સંગનો અનેરો આનંદ આપી રહેલા છે. આજે કથામાં સંતના લક્ષણ બતાવ્યા, સંત જીવાત્માને માટે શું કરે છે. નિષ્કુળાનંદ સ્વામીએ એમ બતાવ્યું છે કે સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત. દયા રહી છે જેના દિલમાં, નથી ઘટમાં હી ઘાટ. સંત વિના સાચી કોણ કહે. આ જગતમાં સંત વિના જીવનું હિત થાય એવું બીજું કોણ કહે. દેહનું હિત થાય એવું કહેનારા તો ઘણા. દેહનું હિત કરનારા, દેહનું લાલન પાલન પોષણ રક્ષણ કરનારા મા બાપ વગેરે સંબંધીઓ હોય છે, પણ જીવનું હિત કરનારા તો ભગવાનના સાધુ જ હોય. છોકરો ભણવા ન જતો હોય તો મા બાપ આંખ બતાવી, બાવડું જાલી તતડાવી નહીં, પણ સ્કૂલે એને ભણવા પહોંચાડે, મોકલે. શિક્ષકને ભલામણ કરે અને મારીને પણ ભણાવજો. એવી રીતે સમજ્યા એનું હિત કર્યું, પણ એ દેહનું હિત કર્યું કે આ દીકરો ભણી ગણીને હોશિયાર થાય, જીવન પર્યંત સુખી જીવન જીવી શકે, દુઃખી ન થાય. એવા વિચારો મા બાપ વગેરે સંબંધીઓને હોય. પણ આ દીકરો એમ કે સારો હરિભક્ત થાય, નિયમિત પૂજા પાઠ કરનારો થાય, નિયમિત મંદિરે જનારો, કથામાં બેસનારો અને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ને ભગવાનના અંતકાળે ભગવાનના ધામને પામે. એવા વિચારો તો ભાગ્ય કોઈક જ મા બાપ સારા સત્સંગી હશે તો કરતા હશે. બાકી તો એ દેહનું જ હિત કરનારા છે. અને જેના જે સંબંધી હોય એનું એ રીતનું હિત કરે. દેહના સંબંધી દેહનું હિત કરે, જીવના સંબંધી ભગવાન ને ભગવાનના સાધુ છે. તો જે રીતે જીવનું હિત થાય આ લોકમાં પરલોકમાં, એમાંય પણ મહારાજે વચનામૃતમાં તો એમ બતાવ્યું કે ભગવાનના ખરા સંત હોય એને કોઈ જીવને એટલે કોઈ મનુષ્યને લૌકિક હાણ વૃદ્ધિ થતી દેખીને હર્ષ શોક થતો નથી. કોઈ માણસને લૌકિક હાણ થાય એટલે નુકસાન થાય.
અથવા તો વૃદ્ધિ કરતા મોટો લાભ થાય, લાખો રૂપિયા મળી જાય, સમજ્યા, તો એને દેખીને ભગવાનના સંતો લાભ થતો દેખીને રાજી થતા નથી અને નુકસાન થતું દેખીને કાંઈ કોચવાઈ જતા નથી. પણ કોઈનું મન સત્સંગથી પાછું પડતું દેખાય તો સંતને ખરેખરો થાય કરે થોડા કાળ જીવવું અને આ બિચારાનો પરલોક બગડશે. મનુષ્ય જન્મનું કર્તવ્ય કર્યા વિના મનુષ્ય જન્મ નિષ્ફળ જશે. મનુષ્ય જન્મે કરીને શું કરવાનું છે કયો? આમ તો વિચારીએ તો ઉદર પોષણ અને ભોગ વિલાસના જે કાંઈ કાર્યો સાધનો કરતા હોય, ઉદર પોષણ અને ભોગ વિલાસ, પણ એ મનુષ્ય જન્મનું કર્તવ્ય નથી. એ તો પશુ પક્ષીના જન્મમાંય પણ ઉદર પોષણ થાય છે. જેને આપણા જેવી વાચા નથી, બુદ્ધિ નથી, હાથ નથી, એવા પશુઓ અને પક્ષીઓ પણ ઉદર પોષણ મેળવી લે છે. એમાં આપણે શું નવાઈ કરી? એનાથી શું વિશેષ કાર્ય કર્યું? જ્યારે ભોગ વિલાસ, વિષય વિલાસ એ પણ પશુ પક્ષીમાં મનુષ્ય કરતા અધિક પ્રાપ્ત થાય તો એમાંય પણ કાંઈ એ મનુષ્ય જન્મનું કર્તવ્ય એ ન માની શકાય. પણ મનુષ્ય જન્મે કરીને પોતાના આત્માનું શ્રેય સાધવું, કે ફેર લક્ષ 84માં જવું ન પડે, જમપુરીમાં જવું ન પડે, સમજ્યા, અને અખંડ અવિનાશી, સમજ્યા, એવા ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવામાં રહેવાય, એ મનુષ્ય જન્મનું કર્તવ્ય છે. તો એ મનુષ્ય જન્મનું કર્તવ્ય એ આપણને કોણ શીખવાડે, કોણ સમજાવે? સમજ્યા, જે જીવના સગા હોય ને એ આપણને શીખવાડે. તો જીવના સગા તો જીવના હિતે છું તો ભગવાન ને ભગવાનના સાધુ એ બે જ છે, બાકી જગતમાં કોઈ નથી. પણ આપણે દેહના સંબંધીને પોતાના સંબંધી માનીને બેઠા છે, સમજ્યા. જીવના સંબંધીને પોતાના સંબંધી માનતા નથી. કોઈ હરિભક્તને પૂછીએ કે આ તમારી બાજુમાં બેઠેલા હરિભક્ત તમને કાંઈ સગા થાય, સંબંધી થાય? ના ના, એ કાંઈ સંબંધી નથી થતા. કયો એમ કહી દો. અને દેહનો સંબંધી ભલે કુસંગી હોય, સમજ્યા, ભગવાનને એને 100 ગાવનું છેટું હોય છતાં કે ના એ તો મારા સંબંધી થાય, કે નજીકના સંબંધી થાય. કયો એ દેહનો સંબંધ, દેહના સંબંધી એને જ સંબંધી માને, ભગવાનના ભક્તને સંબંધી ન માને. કારણ કે પોતે પોતાને દેહ રૂપે માને છે, આત્મા રૂપે તો માનતા નથી. એટલે આત્મા રૂપે માનવું જોઈએ. ભગવાન શ્રી હરિએ ગરડા પ્રથમ પ્રકરણના 60ના વચનાવૃતમાં એમ બતાવ્યું છે કે વાસના ટાળવીને એ મોટામાં મોટું સાધન છે. શી બાબતમાં? તો કે કલ્યાણની બાબતમાં. કલ્યાણના માર્ગમાં કલ્યાણ મેળવવાને માટે વાસના ટાળવી એટલે નિર્વાસનિક થવું એ મોટામાં મોટું સાધન. કારણ કે ભલે આપણે ગમે તેટલી માળા ફેરવી હોય, ધર્મ નિયમ પાળ્યા હોય, ભજન ભક્તિ કર્યા હોય, બધું કર્યું હોય, પણ જરાક જો વાસના રહી ગઈ ને તો એ પાછું આવવું પડે, આવવું પડે ને આવવું પડે. અનેક એવા આપણા સંપ્રદાયમાં દાખલાઓ પણ છે કે સારા સારા હરિભક્ત હોય કે સંત હોય, પણ જો વાસના રહી તો એને પાછું એ વાસના ટાળવા, નિર્વાસનિક થવા એ આ પૃથ્વી પર જન્મ લેવો પડે છે, પાછું આવવું પડે છે. ઓલા ખોડી ગામના અર્જણ ભગત બહુ સારા હતા, મોટા સંતોનો સમાગમ, મોટા સંતોને સેવેલા, ધર્મ નિયમમાં ભજન ભક્તિમાં પણ સાવધાન હતા. પણ અંતકાળ આવ્યો અને એમાં ભગવાન તેડવા આવ્યા ગુણાતીતાન સ્વામી સાથે, અને વિમાન લઈને તેડવા આવ્યા ને કે છે ભગત હાલો તમને ધામમાં તેડી જવા આવ્યા છીએ. અર્જણ બાપાએ પોતાના દીકરાઓ વગેરે જે સંબંધી હાજર હતા એને બધાને કીધું જો મહારાજ અને ગુણાતીતાન સ્વામી મને તેડવા આવ્યા છે, હું ભગવાનની સાથે ધામમાં જાઉં છું, તમે સૌ કોઈ ભજન કરજો. એમ કહીને દેહ મૂકે છે, પણ મનમાં જરેક સંકલ્પ રહી ગયો કે મારું બધાને છેલ્લી ઘડીએ મળાણું, છોકરાઓ વગેરેને. પણ દીકરીને
મળાણું નહીં. હવે દીકરી તો સાસરે હતા, બહાર ગામ હતા, તે દી કંઈ આવા તાર ટેલિફોને નહોતા તાત્કાલિક આવી શકે, કે વાહનોની વ્યવસ્થા નહોતી, અને ભગવાન તો અચાનક જ આવેલા. એટલે કહેવાનું કે એના મનમાં રહી ગયું કે દીકરીને મળાણું નહીં. સમજા, એટલું બાકી રહી ગયું. કયો લ્યો, હવે કઈ દીકરીના પ્રત્યે એને અસદ વાસના તો નહોતી. સમજા, એક પોતાના દીકરીપણાની દયા એ કરીને એક સ્નેહ હતો, તો એને અંતકાળે એને મળવાનું મનમાં રહી ગયું. સમજ્યા, ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. નવખંડ પૃથ્વીનું રાજ્ય મૂક્યું, જંગલમાં જઈને તપશ્ચર્યાની સાથે અખંડ ભગવાનનું ભજન પૂજા કરતા કરતા તો બપોર થઈ જાય, રોંઢો થઈ જાય ને હાંજ પડી જાય, તોય સમયનો ખ્યાલ ન રહે, એટલા પૂજામાં તલ્લીન થઈ જતા હતા. ટૂંકમાં વાત કરીએ છીએ કે એને મૃગના બચ્ચામાં દયાએ કરીને પણ જો સ્નેહ થયો, કાંઈ મૃગના બચ્ચામાં કામના નહોતી. સમજ્યા, અથવા તો સ્વાર્થ બુદ્ધિ નહોતી કે આ વૃદ્ધ અવસ્થામાં આપણી ચાકરી કરશે, માથું દાબશે, પગ દાબશે. એ મૃગનું બચ્ચું થોડી સેવા કરે. કેવળ દયા હતી. દયાએ કરીને પણ ભગવાન વિના અન્ય વ્યક્તિને વિશે કે અન્ય પદાર્થમાં સ્નેહ થાય એટલે થઈ ગયો એને તો 3 જન્મ લેવા પડ્યા. સમજ્યા, આપણે સૌ કોઈ ભરતજીની વાત જાણીએ છીએ. વચનાવૃતમાં પણ છેલ્લા પ્રકરણના 17ના વચનાવૃતમાં મહારાજે વાતનો ઉલ્લેખ કરેલો છે. હવે ટૂંકમાં કહેવાનું એ કે આ અર્જુન ભગતને આ સંકલ્પ રહ્યો, ભગવાન તો અંતર્યામી જાણે, વિમાન અક્ષરધામમાં લઈ જવાના બદલે અર્જુન ભગતના દીકરીના સમજ્યા ગામ તરફ વિમાન સમજ્યા હાંક્યું મહારાજે. સમજ્યા, દીકરીને ગામ જવાનો રસ્તો, એ રસ્તા ઉપર ઊંચા વિમાન હાલ્યું જાય. હવે એ જ રસ્તાને કાંઠે દીકરીનું ખેતર. બાપાને ખબર કાંઈ દીકરીનું ખેતર આ રસ્તાને કાંઠે આવે છે. આમ બહાર જુએ છે વિમાનમાં ડોકું કાઢીને, દીકરીનું ખેતર આવ્યું, બાજરો ઉભો છે પાક ઉપર, અને વૈયા પક્ષીઓ બેસી ગયેલા, ઉડાડનાર કોઈ નહીં. બાપાને એમ થયું કે આ તો દીકરીનો બાજરો ખાઈ જાહે પંખી બધાય. જો મારા વિમાન ઊભું રાખે ને, ઉતારે ને, તો હું ઉતરીને આ બધા પક્ષીઓને ઉડાડી મૂકું. કયો લ્યો, આ હેતને લઈને આવા સંકલ્પ થયા અક્ષરધામમાં જતી વખતે. પણ મહારાજ કે સ્વામી આ શું ગંધ આવે છે? સ્વામી કે આ લોક ગંધારું છે, ગંધાણા કરે. સ્વામીને એમ કે આમને પોગી જાય અક્ષરધામમાં તો સારું. સમજે, મહારાજ કે નહીં, આ ભગત ગંધારો કાઢ નાખો. આમ કર્યું ને નીકળી ગયા. મહારાજ વિમાન લઈને અક્ષરધામમાં વી ગયા. હવે બાપા ક્યાં જાય? અર્જુન ભગત બહુ સારા હરિભગત હતા, ક્યાં જાય? સમજ્યા, કાંઈ દિવ્ય દેહ તો આ લોકમાં રહેવાય નહીં. એટલે પંચભૂતના દેહમાં જો ટાઈમસર ન આવે તો અગ્નિ સંસ્કાર કરી નાખે. એટલે ટૂંકમાં પછી તો તુરત જ એ આ આત્મા રૂપે પોતાના દેહમાં આવ્યા. છોકરાઓએ તો ભોંયે લઈ લીધેલા, કપડું માથે ઓઢાડી દીધેલું, બાપા ધામમાં વહી ગયા. ત્યાં તો બાપા હવળ્યા, એટલે આ બાપામાં જીવ આવ્યો કે સમજ્યા, કપડું લીધું તો આંખું ગાડી બેઠા થયા, ખાટલે બેસાય. અરે બાપા કહેતા હતા ધામમાં જાઉં છું, મારા તેડવા આવ્યા, કેમ પાછા આવ્યા? કાંઈ કીધા જેવું નથી. ના ના, કયો તો ખરા. તો કે આમ થયું, આ બેનને મળવાનો સંકલ્પ રહી ગયો, એટલે મહારાજ એ બાજુ વિમાન હાંક્યું ને એમાં બેનનું ખેતર આવ્યું, તો આવો મને સંકલ્પ થયો, એટલે મને કાઢી નાખ્યો. કે અરે બાપા, હવે એ તમે ક્યાં એવો સંકલ્પ રાખ્યો? પણ હવે થઈ ગયું. પણ ટૂંકમાં કહેવાનું કે આમ થયું. અને પછી તો એને બહુ પસ્તાવો થયો. બાળમુકુદાસ સ્વામી જે ગામ હતા ત્યાં આવ્યા. 1 મહિનો સુધી બાળમુકુદાસ સ્વામીનો સમાગમ કર્યો. સ્વામી પણ જામ અર્જુન ભગત આવ્યા ને મંદિરની ડેલીમાં ફળીમાં આવ્યા. સ્વામી કે આવો આવો, ગંધ રહી ગઈ ને, કે ગંધ કાઢવા આવ્યા છો ને. બાળમુકુદાસ સ્વામી આપણા ગુરુના ગુરુ એવા સમર્થ હતા કે જુનાગઢ દેશમાં ક્યાંય પણ કોઈ સંત કે કોઈ હરિભક્તને મહારાજ તેડવા જાય ને તો બાળમુકુદાસ સ્વામીને દર્શન થાય. અને સ્વામી કહે કે આજ તો ફલાણા હરિભગતને ફલાણે ગામ મહારાજ તેડવા ગયા, અને વાત પાછી એ સાચી જ પડે. એટલે ટૂંકમાં કહેવાનું એ કે વાસના રહી જાય તો એ ઘણા ભક્તોને પાછું આવવું પડે છે. માટે નિર્વાસનિક થવું એ કલ્યાણના માર્ગમાં ઉત્તમ સાધન છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું એ વચનાવૃતમાં કે મહારાજ વાસના ટાળવાનો શું ઉપાય છે? મહારાજ કહે છે, એક તો વાસના ટાળવાને માટે એક તો આત્મનિષ્ઠાની દ્રઢતા જોઈ કે આ દેહ હું નથી, દેહ તો મારું કપડું છે, અને હું તો એ આત્મા છું. સમજ્યા? એટલે આત્મનિષ્ઠાની અતિશય દ્રઢતા એક થવી જોઈએ. ક્યારેય પણ ભૂલે દેહ રૂપે પોતાને ન માને કે આ મારી જ્ઞાતિ છે, કે આ મારું ગામ છે, કે આ મારી જાત છે, ફલાણું છે. હું તો આત્મા છું. એટલે આત્મનિષ્ઠાની દ્રઢતા. બીજું, પંચ વિષયનું તુચ્છપણું જાણવું જોઈએ.
સમજ્યા? પંચ વિષય જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એ અતિશય તુચ્છ છે. મહારાજે તો એમ લખ્યું કે મોક્ષ ધર્મની અંદર એમ લખ્યું છે કે ભગવાનના ધામના સુખની આગળ સ્વર્ગલોકનું સુખ તો નરક તુલ્ય છે. કયો અરે કાક વિષ્ટા તુલ્ય, વિષ્ટાની વિષ્ટા, માણસની વિષ્ટાનો આહાર કાગડાને એની પાસે વિષ્ટા એટલે સોલવન્ટ નો જાણે ખોળ હોય એમાં પછી તેલનો ધાંગોય ન હોય. ટૂંકમાં કહેવાનું એ કે સ્વર્ગલોકના સુખે જો કાક વિષ્ટા તુલ્ય હોય તો આપણા આલોકના પંચ વિષય સંબંધી સુખમાં શું હોય સાર? એટલે પંચ વિષયને અતિશય તુચ્છ જાણવા જોઈએ તો વાસના ટળે. અને ત્રીજું ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણવું જોઈએ. આવા મોટા સમજ્યા ભગવાન મને મળ્યા, કોટી કોટી બ્રહ્માંડના સમજ્યા અધિપતિ, અક્ષરધામના અધિપતિ, સર્વ અવતારના અવતારી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને સર્વ સુખના ધામ તો ભગવાન છે. એ મને મળ્યા એવા ભગવાનને મૂકીને હું આ તુચ્છ પંચ વિષય સંબંધી સુખમાં શું લોભાવ? આવો વિચાર જ્યારે ભગવાનના મહાત્મ્યનો કરે ત્યારે એને વાસના ટળે છે. વાલા ભક્તો, એ તમે તો આવા સંતોના સમાગમમાં રહી અને પંચ વિષયનું તુચ્છપણું જાણેલું જ હોય, આત્મા રૂપે માનતા હશો, ભગવાનનું મહાત્મ્ય સમજતા હશો, તો એ જરૂર વાસના એ નિર્મૂળ થઈ જશે. ભગવાન સ્વામિનારાયણના ચરણ કમળમાં એવી પ્રાર્થના કરું કે પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી અને આ અત્યારે વક્તા મહોદય જ્ઞાન સ્વામી, હરિપ્રસાદ સ્વામી વગેરે સંતોના સમાગમમાં રહી અને સત્સંગનો જે કાંઈ લાભ લ્યો છો લેતા રહેજો. આવા સંતોની અનુવૃત્તિમાં આજ્ઞામાં રહી અને ભગવાન રાજી થાય, ભગવાનના કૃપાપાત્ર તમે બનો એવી ભગવાનના ચરણ કમળમાં પ્રાર્થના કરી ભગવાન તમને ખૂબ સાંભળે એ રીતે પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.